નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય દિનેશ્વર ઉપર અને આજના એક અગત્યના એવા લાઈવ સેશન ની અંદર કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડ પરીક્ષા 2024 અત્યારે ચાલુ છે, બરાબર છે। ફિઝિક્સ કેમિસ્ટ્રી ને એના પેપરો પણ તમે આપી દીધા। હવે વિદ્યાર્થી મિત્રો તમારું મેથ્સ નું પેપર છે, તો આ તમારા મેથ્સ વિષયના પેપરને એક જોરદાર બનાવવા માટે આ ગણિત વિષયની અંદર તમે એક બેસ્ટ પરિણામ મેળવી શકો એ હેતુથી તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ નોન સ્ટોપ 100 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા દરેક એમસીક્યુ નું સોલ્યુશન આજે આપણે જોવાના છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓને સંકલન ચેપ્ટર ની અંદર તકલીફ પડતી હોય છે, તો તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 12 સાયન્સ ગણિત વિષય અને સંકલન ચેપ્ટરના 100 અગત્યના એવા એમસીક્યુ, બરાબર છે। તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો જેથી કરીને તમારી બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની અંદર તમે એક બેસ્ટ પરિણામ મેળવી શકો। આગળની માહિતી સબ્જેક્ટ વિશે સર તમને આપશે અને આજના સેશનને આપણે શરૂઆત કરીએ। તો શરૂઆત કરીએ આજે આપણે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને તકલીફ હતી સંકલન ચેપ્ટરની। તો બોર્ડની એક્ઝામની જો આપણે વાત કરીએ તો 1 થી 2 દિવસ જે બંને પેપર તમે ફિઝિક્સ કેમિસ્ટ્રી આપ્યા એના પછી જે મેથ્સનું પેપર છે, જો એની વાત કરીએ તો સંકલન ચેપ્ટરની અંદર તમને બિલકુલ તકલીફ નહીં પડે એટલા માટે આજે આપણે 100 એમસીક્યુ સંકલનના લીધા છે। તો તમને ખ્યાલ છે કે બોર્ડની પરીક્ષાની અંદર એટલું હાઈ લેવલ કોઈ આવતું નથી એમસીક્યુ, એકદમ સિમ્પલ એમસીક્યુ જ આવે છે કે જે એકદમ એક મિનિટની અંદર જનરલી 1 થી 2 મિનિટની અંદર થઈ જતા હોય। તો આજે આપણે એવા જ એમસીક્યુ છે કે જે એકદમ સહેલા છે અને અત્યાર સુધી તમે તમારી સ્કૂલની પરીક્ષાની અંદર અને બોર્ડ પીવાયક્યુ જે સંકલનના એમસીક્યુ પૂછેલા છે બોર્ડની અંદર એ આપણે આજે જોશું અને ટોટલ 100 એમસીક્યુ આપણે આજે જોઈ રહ્યા છીએ તમારા માટે। તો શરૂઆત કરીએ પહેલો એમસીક્યુ અને શરૂઆતના જે એમસીક્યુ બધા છે એનસીઈઆરટી બુકના છે, બધા એનસીઈઆરટી બુકના એમસીક્યુ લઈ લીધા છે જે બધા એમસીક્યુ એક વાર બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે। તો શરૂઆત કરીએ પહેલો એમસીક્યુ। પહેલા એમસીક્યુ ની અંદર તમને કીધું છે √x + 1/√x નું પ્રતિવિકલિત નો મતલબ થાય સંકલિત, પ્રતિવિકલિત એટલે તમારે સંકલન જ કરવાનું છે। તો અહીંયા જે √x જે તમને આપેલું છે એને લખાય x ની 1/2 અને 1/√x ને લખાય x ની -1/2 dx અને એનું જો આપણે સંકલન કરીએ તો x ની n નું સંકલન n+1 / 3/2 એટલે 2/3 પ્લસ x ની -1/2 + 1 કરો એટલે 1/2 છેદમાં 1/2 એટલે 2 આવશે છેદમાં 1 આપણે લખતા નથી। તો 2/3 x ની 3/2 + 2x ની 1/2 + c એટલે ઓપ્શન C। તો 60 મિનિટની અંદર આપણે 50 એમસીક્યુ સોલ્વ કરવાના હોય તો એટલા માટે સિમ્પલ એમસીક્યુ પૂછાશે, બહુ મોટા એમસીક્યુ પૂછાશે નહીં। અમુક એમસીક્યુ એવા હોય કે જેની ગણતરી થોડી ઘણી લાંબી હોય। તો એનાથી આગળ શરૂઆત કરીએ બીજો એમસીક્યુ। અહીંયા તમને ખ્યાલ છે x⁻10 હંમેશા જ્યારે આવા એમસીક્યુ હોય ત્યારે એક જ વસ્તુ ચેક કરવાની કે છેદનું વિકલન ઉપર સેટ થાય છે કે નહીં। તો x ની 10 નું આપણે વિકલન કરીએ તો 10x ની 9 ઓલરેડી છે અને 10x નું વિકલન 10x log 10 પણ છે। તો f'(x) / fx આપણે કરીએ તો એનું સૂત્ર થશે log mod fx જે ઓલરેડી વિકલન છે અને દરેક વિદ્યાર્થીને આ સિમ્પલ એમસીક્યુ આવડતા જ હોય, તો એનો આન્સર ઓપ્શન ડી આવશે। આગળનો એમસીક્યુ જોઈએ, આ પણ એનસીઈઆરટી બુકનો એમસીક્યુ છે। શરૂઆત કરીએ ઉપર જો તમને 1 આપેલું છે sin2x * cos2x, તો sin2x * cos2x ઉપર જો 1 હોય તો તમે લખી શકો છો sin2x + cos2x dx અને અહીંયાથી આપણે છેદ વિભાજન કરશું તો sin2 કેન્સલ થશે એટલે 1/cos2 એટલે sec2 પ્લસ cos2 કેન્સલ થાય એટલે 1/sin2 એટલે cosec2 dx। જો sec સ્ક્વેર નું તમે સંકલન કરશો એટલે tan x થાય, cosec સ્ક્વેર નું થશે -cotx થશે અને +c। આ પણ એકદમ સિમ્પલ એમસીક્યુ છે, બરાબર, બોર્ડની અંદર પૂછાઈ શકે અને પૂછાઈ ગયેલો છે અગાઉના વર્ષોની અંદર। એનાથી આગળ જોઈએ આપણે તો માત્ર ને માત્ર જ્યારે એમસીક્યુ હોય ત્યારે જો વધારેમાં વધારે સંકલનની અંદર જે બોર્ડ લેવલના એમસીક્યુ છે એની અંદર 2 ટેકનિક સૌથી વધારે ચાલે। સ્ટાર્ટિંગની અંદર છેદ વિભાજન અને એના પછી જે હમણાં જ આપણે આગળ જોયું, જે આગળનો જે આપણે એમસીક્યુ જોયો કે તમને છેદનું વિકલન જે છે એ ઓલરેડી ઉપર
આપેલું છે. તો આ ટાઈપના એમસીક્યુ પૂછાવાની શક્યતા વધારે છે. તો અહીંયાથી તમે જુઓ તો ડાયરેક્ટ તમે છેદ વિભાજન કરો તો sin સ્ક્વેર કેન્સલ થાય એટલે 1/cos² એટલે sec સ્ક્વેર, અને અહીંયા cos સ્ક્વેર કેન્સલ થશે તો અહીંયા આવશે cosec સ્ક્વેર x. આગળ જોઈએ તો sec સ્ક્વેર નું સંકલન થશે tan x, અને અહીંયા થશે માઇનસ cot x એટલે પ્લસ cot x આવશે, અને પ્લસ c. તો ઓપ્શન એ આવશે. કમેન્ટમાં દરેક વિદ્યાર્થી મિત્રો આન્સર આપતા જ રહેજો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર જોઈ રહ્યા છે તમામ વિદ્યાર્થીને એક જ વિનંતી છે કે તમને જો એમસીક્યુ આવડતો હોય, સાથે સાથે તમે જો પ્રેક્ટિસ વધારે કરશો તો બોર્ડની અંદર તમને 50 માંથી 8 એમસીક્યુ પૂછાશે, અને જે તમને આવડશે જ. બરોબર? તો ચેટ સેક્શનની અંદર દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે તમે આન્સર આપતા રહેજો. ચલો એનાથી આગળ જોઈએ. યસ, આ એમસીક્યુ ની જો તમને ખ્યાલ અહીંયાથી આવી જ જવો જોઈએ કે x e⁻x છે એના બરાબર જો હું t ધારું, x e⁻x બરાબર જો આપણે t ધારીએ તો તમને ખ્યાલ આવી જાય કે એનું તમે વિકલન કરો તો ઉપર સેટ થઈ જાય. ચલો x અચળ e⁻x નું વિકલન e⁻x પ્લસ e⁻x અચળ x નું વિકલન 1 dx dt. એનાથી આપણે આગળ જોઈએ તો e⁻x કોમન નીકળશે તો અંદર વધશે x + 1 dx dt આવશે. અહીંયા આગળ આપણે જોઈએ તો e⁻x 1 + x ની જો વાત કરીએ તો ઉપર આવશે dt, અને છેદમાં આવશે cos સ્ક્વેર t. તમે એનું સંકલન કરશો તો પહેલા તો અહીંયા સાદુરૂપ આપી દઈએ તો sec સ્ક્વેર થશે, એનું સંકલન થશે tan t. હવે તમને સૂત્ર ને એવું તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતું જ હોય. અને t ની જો આપણે વાત કરીએ તો x e⁻x + c. યાદ રાખે કે આપણે તમે જોઈ શકો છો આપણે કેટલા એમસીક્યુ સોલ્વ કરાવ્યા, લિબર્ટી પેપર સેટ સોલ્વ કરાવ્યા, ત્યારબાદ ચેપ્ટર વાઇઝ સોલ્વ. અમારો એક જ ટાર્ગેટ છે કે મેથ્સ ની અંદર તમારા બોર્ડની અંદર 100 માંથી 100 માર્ક આવવા જોઈએ, અને એટલા માટે જ આપણે અત્યારે પ્રેક્ટિસ કરાવીએ છીએ. હજી પણ ઘણા બધા એમસીક્યુ તમારા આવશે બોર્ડ પરીક્ષાની આગળ. બરોબર? બધા એમસીક્યુ તમને ખાસ આવડવા જોઈએ. હવે અહીંયા આ પણ એક એમસીક્યુ પૂછાશે, અને એની જો આપણે વાત કરીએ તો અંતિમ પદ મેળવવાનો એક એમસીક્યુ તો હશે જ. અહીંયાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે બહુપદી છે x² + 2x + 1 + 2 છે એને +1 + 1 લખી લઈએ તો અહીંયા થશે x + 1² + 1. એને આપણે ત્યાં મૂકી દઈએ તો x + 1² + 1 એટલે 1² લખાય. 1/x² + a² એટલે 1/a tan ઇન્વર્સ x/a એટલે કે x + 1 + c થઈ. તો ઓપ્શન બી આવશે. ચલો, એકદમ સિમ્પલ એમસીક્યુ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આન્સર આપી રહ્યા છે. ચલો એનાથી આગળ ફરીથી આ બુકનો એમસીક્યુ છે. અહીંયા તમને આપેલું છે 9x - 4x². સ્ટાર્ટિંગમાં જ તમારે અંતિમ પદ જે છે એ મેળવવાનું. જો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે -4x² થાય, ઉપર આવશે 81x². તો x² કેન્સલ થાય એટલે 81 છેદમાં 16, પણ માઇનસ ભૂલાય નહીં. તો અંતિમ પદની જો આપણે વાત કરીએ તો આમાંથી પહેલા આપણે માઇનસ ને કોમન કાઢી લઈએ, કારણ કે x² વાળું પદ હંમેશા પ્લસ હોવું જોઈએ. અંતિમ પદ આપણી પાસે માઇનસ આવેલું છે તો માઇનસ કોમન કાઢી લઈએ તો અંતિમ પદને તમે પ્લસ લખી શકો છો. આઈ થિંક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે માઇનસ નો તમે ગુણાકાર કરો તો આ -81 ના છેદમાં 16 જ લખેલું ગણાય, અને એને માઇનસ ને કાઢવા માટે આપણે અહીંયા પ્લસ લખવું પડે. હવે પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે આ જે 81 ના છેદમાં 16 છે એને લખાય 9/4 નો વર્ગ, અને આ માઇનસ અહીંયા આવશે. આ આવશે a² - 2ab + b² એટલે 2x થશે 4x² નું વર્ગમૂળ, અને અહીંયા આવશે 9/4 નો સ્ક્વેર. એનાથી જો આપણે આગળ જોઈએ તો હવે માત્ર ને માત્ર તમારે કિંમત જ મૂકવાની છે. તો ઇન્ટિગ્રેશન ની જગ્યાએ આ જે છેદમાં જે પદ છે એની જગ્યાએ હવે આપણે લખશું 1/√9/4 નો સ્ક્વેર, અને માઇનસ આવશે 2x - 9/4 નો સ્ક્વેર. ચલો એકદમ સિમ્પલ. સ્ટાર્ટિંગ ની અંદર અહીંયા તમારે ભૂલવાનું નથી કે x નો સહગુણક 2 છે એને આપણે છેદમાં લખીએ 1/√a² - x² એટલે sin ઇન્વર્સ x/a પ્લસ c, અને છેલ્લે લસા લઈએ આપણે તો 4 લસા લેશું એટલે 4 4 કેન્સલ થાય. 8x - 9 / 9 + c, તો ઓપ્શન આવશે બી.
તો આ પણ એમસીક્યુ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો એમસીક્યુ છે, સિમ્પલ જ છે. ચલો એનાથી આગળ આ એમસીક્યુ થોડો ગણતરીની અંદર મોટો છે પણ પૂછાઈ ગયેલો છે અહીંયા. જો આપણે જોઈએ તો x ડિવાઈડ બાય x માઇનસ 1 x માઇનસ 2, તો અહીંયા તમારે ફરજિયાત આંશિક અપૂર્ણાંક a upon x minus 1 b upon x minus 2 થાય. લસા લેશો x minus 1 x minus 2 ઉપર નીચે બંને બાજુ સામસામે કેન્સલ થાય, તો અહીંયા તમે ચોકડી ગુણાકાર કરશો તો a x minus 2 b x minus 1 લખાય. અહીંયા આપણે નંબર 1 મૂકીએ પહેલું પરિણામ, અને ત્યારબાદ x બરાબર જો આપણે 1 લઈએ તો અહીંયા તમે 1 મૂકશો તો 1 બરાબર a 1 minus 2 minus 1, તો a બરાબર -1 થશે. અને x બરાબર જો તમે 2 મૂકશો અહીંયા, ઓકે, તો a 0 થાય એટલે b મળે. તો સ્ટાર્ટિંગ ની અંદર આપણે 1 લીધો એટલે આપણને a મળ્યું. હવે આપણે 2 લઈએ, એ 2 અહીંયા મૂકીએ તો 2 minus 1 1, તો b બરાબર 2 થશે. હવે આપણે સંકલન કરીએ અહીંયા, તો આજે સંકલન કરશો એટલે i બની જશે. a ની જો વાત કરીએ તો -1 1 upon x minus 1 dx. b ની વાત કરીએ તો 2 ના છેદમાં 1 by x minus 2 dx થશે. 1 by x minus 1 છે એનું સંકલન log mod, અને આ જે 1 by x minus 2 છે log x minus 2 plus c થાય. આ 2 ને તમે અંશમાં મતલબ ઉપર લઈ જઈ ઘાતમાં લઈ જઈ શકો છો. આગળ જોઈએ તો તમને ખ્યાલ આવી જાય માઇનસ હોવાથી છેદમાં જશે પદ, તો log x minus 2 નો વર્ગ ડિવાઈડ બાય x minus 1 plus c. આપણો આન્સર આવશે યસ, ઓપ્શન આવશે બી. ઓકે, ચલો આવડે છે કે નહીં એકવાર મને ચેટ સેક્શન ની અંદર આન્સર આપજો એટલે ખ્યાલ આવે. દરેક વિદ્યાર્થી મિત્રોને આ જે એમસીક્યુ છે એ આવડવા જોઈએ જ. એટલે આપણો એક જ ટાર્ગેટ છે કે બોર્ડના એમસીક્યુ જેટલા પણ પૂછાય છે તમને આવડવા જોઈએ. દરેક રીતના એમસીક્યુ આપણે સોલ્વ કરાવેલા છે. મેથ્સના અગાઉના વિડીયો પણ તમને એવું લાગતું હોય તો એકદમ ફાસ્ટ પ્લે સ્પીડની અંદર 2x સ્પીડની અંદર તમે એમસીક્યુ જોજો, તમને ઝડપથી રિફર થઈ જાય. કારણ કે આટલી બધી રજા છે પેપરની આગળ, તો બિલકુલ તમને પ્રોબ્લેમ આવે નહીં. કારણ કે નવા જેટલા પણ એમસીક્યુ છે જે આપણે કરાવેલા છે, અહીંયા પણ જેટલા પણ એમસીક્યુ અહીંયા આપણે ગણાવીએ છીએ, નો ડાઉટ કે સ્કૂલની એક્ઝામની અંદર તમને પૂછાઈ ગયેલા હોય, પરંતુ આપણી ચેનલની અંદર મેથ્સની અંદર નવા જ એમસીક્યુ છે. એટલે કે આપણે આગળ કરાવેલા છે એના સિવાયના એમસીક્યુ છે, બરાબર, કોઈ રિપીટ કરેલા એમસીક્યુ નથી. તો જોઈએ એનાથી આગળનો એમસીક્યુ. અહીંયા તમને આપેલું છે x સ્ક્વેર પ્લસ 1. તો અહીંયા આપણે x સ્ક્વેર પ્લસ 1 ઉપર જો 1 હોવાથી કોઈ ટેન્શન જ નથી. x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x સ્ક્વેર લખી શકો, બંને કેન્સલ થાય તો 1 જ આવી જાય. અહીંયાથી તમે જો છેદ વિભાજન કરશો તો 1 by x dx આવશે. અહીંયાથી x કેન્સલ થશે તો ઉપર x જ વધશે, અને x સ્ક્વેર પ્લસ 1 છેદ વિભાજન બહુ સરળ બને. ત્યારબાદ તમે જો સંકલન કરશો તો log mod x. અહીંયા જોવો તો x સ્ક્વેર નું વિકલન 2x થાય નથી એટલે 1 by 2, તો f dash x ડિવાઈડ બાય fx એટલે log mod fx પ્લસ c. તો ઓપ્શન આવશે એ. દરેક હોશિયાર જેટલા પણ વિદ્યાર્થી છે એ દરેક વિદ્યાર્થીને એમસીક્યુ રકમ જોઈને પણ તરત જ આવડી જતા હશે. ચલો આગળ જોઈએ. અહીંયાથી તમને દરેકને ખ્યાલ છે કે આ x ક્યુબ જે છે એની બરાબર જો આપણે t ધારીએ તો બાજુમાં વિકલન સેટ થઈ જાય કે 3x² dx બરાબર dt. એનાથી જો આપણે આગળ જોઈએ તો x² dx બરાબર dt by 3. આગળ એનાથી જોઈએ તો x² dx એટલે dt by 3, અને અહીંયા આવશે e raised to t dt. સંકલન કરશો તો e raised to t plus c. એનાથી આગળ જોઈએ તો t એટલે x³ plus c થાય, તો આન્સર આવશે 1 by 3 e raised to x³ plus c એટલે ઓપ્શન એ. આગળનો એમસીક્યુ જોઈએ. એકદમ સિમ્પલ એમસીક્યુ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. e raised to x આવે એટલે એક જ સૂત્ર આપણી પાસે fx અને f dash x. અંદર ગુણાકાર કરીએ તો sec x into 1 એટલે sec x અને sec x tan x. તમને તરત જ ખ્યાલ આવી જાય કે sec x નું વિકલન sec x tan x બાજુમાં છે, તો e raised to x fx plus f dash x એટલે e raised to x fx plus c. ઓપ્શન c, ઓપ્શન આવશે b. દરેક વિદ્યાર્થી મિત્રોના આન્સર ચાલુ રહેવા જોઈએ. ઓકે, ચલો આગળ. એકદમ સિમ્પલ એમસીક્યુ. 1 plus x² ને આપણે લખી શકીએ x² plus 1 નો સ્ક્વેર. માત્ર સૂત્ર x by 2 under root of x² plus a² plus
અચળ પદની નિશાની પ્લસ a² / 2 log x પ્લસ અંડર રૂટ ઓફ x² પ્લસ 1 પ્લસ c. તો જવાબ આવશે એ. એનાથી આગળનો MCQ જોઈએ તો અહીંયા તમને ખ્યાલ છે અંતિમ પદ આપણે મેળવવું પડશે. તો અંતિમ પદને આપણે અહીંયા લખી દઈએ x² - 8x + 7 જે છે એની જગ્યાએ અંતિમ પદ મેળવવા માટે 8x છે એટલે 16 કરીએ તો અંતિમ પદ 16 જ આવશે. તો જ પૂર્ણ વર્ગ પદાવલી બને. અને 7 લાવવા માટે હું 16 માંથી 9 બાદ કરું તો 7 થાય. તો આ થશે x - 4 નો વર્ગ અને અહીંયા આવશે 3 નો વર્ગ. હવે અહીંયા માત્ર ને માત્ર આપણે કિંમત મૂકી દઈએ. તો એ જે પદ આપેલું છે એની જગ્યાએ આપણે શું લખી શકાય? રકમ આપેલી છે એની જગ્યાએ x - 4² - 3² માત્ર સૂત્ર x/2 √ x² - a² એટલે રકમ જ તમારે લખવાની છે x² - 8x + 7 અચળ પદની નિશાની માઈનસ થશે a² / 2 log x પ્લસ અંડર રૂટ ઓફ x² - a² એટલે x² - 8x + 7 પ્લસ c જે આપણો આન્સર આવશે. તો -9/2 વાળો એક જ ઓપ્શન છે ડી. બરાબર. ચલો આગળનો MCQ. યસ એકદમ સિમ્પલ 1/1 + x² એટલે tan ઇન્વર્સ x થશે એનું સંકલન 1 થી √3. તમે √3 મૂકશો તો અહીંયા π/3 આવશે. તમે 1 મૂકશો તો π/4 આવશે. લસા લેશો તો 4 - 3 એટલે કેટલા આવશે? માત્ર π. 15 ડિગ્રીનો ખૂણો બને. આગળના MCQ ની વાત કરીએ તો તમને અહીંયા ખ્યાલ આવી જાય કે આ આવશે 3x² અને પ્લસ આવશે 2². આગળ જોઈએ તો x નો સહગુણક સૌપ્રથમ છેદમાં 1/x² + a² એટલે 1/a tan ઇન્વર્સ x/a + c. પણ આપણે લિમિટ તો અહીંયા લખવી પડશે એટલે પ્લસ c આવશે નહીં. તો લિમિટ આપણી પાસે છે 0 થી 2/3. અહીંયા આવશે 1/6. ચલો લિમિટ આપણે મૂકીએ 2/3 મૂકીએ તો 3/2 ને 2/3 ઉડી જાય એટલે 1 વધશે. tan ઇન્વર્સ 1 એટલે π/4 અને 0 મૂકશો તો 0 થાય. તો આન્સર આવશે π/24. આવડે છે ને કે નહીં? ચલો આગળનો MCQ. યસ જો આવા MCQ ની અંદર બહુ ટાઈમ લેવાની જરૂર નથી. એકદમ સિમ્પલ છે અને આપણે ઘણા બધા આ ટાઈપના MCQ ગણાવેલા છે. તમારે એટલું જ જોવાનું છે કે માત્ર જો વિરોધી લિમિટ આવે એટલે કે પ્લસ માઇનસ વાળી લિમિટ આવે એની અંદર યુગ્મ અયુગ્મ ચેક કરવાનું છે. જોઈએ તમને ખ્યાલ છે કે x³ એટલે અયુગ્મ વિધેય થાય. હવે cos યુગ્મ છે પણ બાજુમાં અયુગ્મ છે તો આ પણ અયુગ્મ થશે. 5 ઘાત છે તો એ પણ અયુગ્મ થાય. તમને ખ્યાલ છે ત્રણેય અયુગ્મ વિધેય છે તો એમનું સંકલન 0 થાય તો માત્ર 1 વધશે. તો એકદમ સિમ્પલ છે. પછી એમાં કોઈ ગણતરીની જરૂર નથી. આપણે તો જલ્દી જવાબ આવવો જોઈએ બસ. 1 નું સંકલન x થશે. અહીંયા આવશે લિમિટ માત્ર -π/2 થી π/2 લિમિટ છોડશો તો π/2 વચ્ચે માઇનસ ફરીથી માઇનસ તો 90 અને 90 180 તો આન્સર આવશે π. બરાબર. ચલો આગળનો MCQ જોઈએ. અત્યારે તમારો એક જ ફોકસ હોવું જોઈએ કે એ ફોકસ કે મેથ્સ ની અંદર 100 માંથી 100 બસ, બીજી કોઈ વાત જ નહીં. નવા જેટલા પણ MCQ અને ખાસ કરીને MCQ જો તમને 50 માંથી 50 આવી ગયા MCQ ની અંદર એટલે પાર્ટ બી ની અંદર આવવાની શક્યતા પાર્ટ એ કરતા વધારે રહેશે કારણ કે જનરલ ઓપ્શન છે એટલા માટે. અને એમાં પણ આપણે અગત્યના સંકલન જે છે છઠ્ઠા ચેપ્ટરના આપણે અગાઉ વિડીયો મૂકેલા હતા મોટા દાખલાના. બરાબર. અને વિકલ સમીકરણના પણ આપણે 4 માર્કના જે દાખલા છે એ મૂકેલા છે અને ત્રીજું ચોથું ચેપ્ટર છે એના 4 માર્કના દાખલા દરેક વિદ્યાર્થીને આવડતા હોય. બરાબર. ચલો આગળનો MCQ. આ જે MCQ છે એને આપણે I કહી દઈએ રકમને અને એટલા માટે હવે અહીંયા જો આપણે I કહી દઈએ અને ત્યારબાદ 0 થી π/2 તમને ખ્યાલ છે કે જ્યારે પણ આ ટાઈપના MCQ આવે ત્યારે x ની જગ્યાએ સરવાળો લિમિટનો -x લખી શકાય જે નિયત સંકલનનો ગુણધર્મ છે. તો અહીંયા આપણે જોઈએ તો 4 + 3 sin π/2 - x લખાય
x ની જગ્યાએ તમારે માત્ર ચેન્જ કરવાનું છે 4 + 3 cos π/2 - x. એકદમ સિમ્પલ MCQ છે. તમે સ્કૂલની અંદર ભણી જ ગયા છો, પણ રિવિઝન બહુ મોટી વસ્તુ છે. 4 + sin π/2 - x એટલે cos x અને 4 + 3 sin x dx થશે અહીંયા. એનાથી જો આપણે આગળ જોઈએ તો આ જે પદ છે એને આપણે ઉપર નીચે ચેન્જ કરવું હોય તો લોગના ગુણધર્મ મુજબ આગળ માઈનસ આવી જશે અને અહીંયા આવશે 4 + 3 sin x ડિવાઈડ બાય 4 + 3 cos x dx. એનાથી આગળ તમને ખ્યાલ આવી જ જાય કે આ જે પદ છે એ ફરીથી રકમ i આવી ગઈ, તો i - i એટલે કે 2i = 0. તો 0/2 એનું ઇન્ટિગ્રેશન કેટલું થાય? 0 થાય. દરેક વિદ્યાર્થી મિત્રોને હવે તો આવા MCQ રકમ જોઈને તરત એને આઈડિયા આવી જાય કે આમાં આન્સર શું આવે, બરોબર. પણ ખાસ કરીને એટલું યાદ રાખજો કે બોર્ડ વાળા જે છે એ આપણને એવું લાગે કે MCQ એ તરત 0 આવી જાય, પણ થોડોક જો ચેન્જ રકમમાં કરી નાખે તો તકલીફ પડી જાય. એટલે ખાસ તમારે રકમ બરોબર જોવી, ગોખવાની નથી રકમ. આગળ આપણે જોઈએ તો અહીંયા તમને ખ્યાલ છે cos 2x અને નીચે sin x + cos x હોય તો cos 2x નું સૂત્ર cos2x - sin2x ડિવાઈડ બાય cos x, sin x લખેલું છે, હવે cos x લખાઈ ગયું છે તો એનાથી કોઈ ફરક પડશે નહીં. ચલો આગળ તમને ખ્યાલ આવી જવો જોઈએ. એ સ્ટેપ આપણે લખતા નથી. a² - b² એટલે a - b a + b એના ભાગ પડશે. એની અંદર a + b વાળો ભાગ ઉડી જાય તો ઉપર વધશે a - b વાળો ભાગ અને નીચે પ્લસ વાળો ભાગ વધશે. તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે cos x નું વિકલન -sin x અને sin x નું વિકલન cos x છે એટલે f' ડિવાઈડ બાય fx એટલે log mod છેદ +c. ઓપ્શન બી આવશે અહીંયા. ચલો આગળનો MCQ જોઈએ. યસ, આ પણ બુકનો જ MCQ છે. e⁻x માઈનસ હોવાથી એને તમે છેદમાં લઈ જાઓ તો પ્લસ થાય. જો અહીંયાથી તમે લસા લેશો તો e⁻x અહીંયા આવશે e⁻x² + 1. આગળ જોઈએ તો e⁻x બરાબર આપણે t ધારીએ, e⁻x dx બરાબર dt થશે અને એમાં આપણે માત્ર ને માત્ર જો કિંમત મૂકી દઈએ તો e⁻x dx એટલે dt થાય અને છેદમાં આવશે t² + 1. આ થશે 1/1 + t² એટલે tan inverse t + c આવશે અને t ની જગ્યાએ આપણે e⁻x ધારેલું છે તો tan inverse e⁻x + c એટલે એની અંદર ઓપ્શન આવશે b, ઓપ્શન આવશે a. ચલો આગળનો MCQ જોઈએ. આગળના MCQ એકદમ સિમ્પલ છે. આઈ થિંક દરેક વિદ્યાર્થી મિત્રોને આ MCQ નો જવાબ પણ ખ્યાલ હશે. ચલો મને આન્સર આપો. MCQ ઘણી વખત આપણે જ્યારે લિબર્ટી પેપર સેટ સોલ્વ કરાવ્યા એની અંદર પણ MCQ તો આપણે ગણતા નથી. દરેક વિદ્યાર્થી મિત્રોને મને મારા વિદ્યાર્થી પ્રત્યે વિશ્વાસ છે મેથ્સના કે એને MCQ આવડતો જ હશે. ચલો આગળ. આ પણ એકદમ સિમ્પલ MCQ છે. માત્ર ને માત્ર તમે લિમિટ જે છે એ વિરોધી છે તો થોડુંક સાદુરૂપ આપવું પડશે. 1 + cos 2θ 2 cos²θ/2 આવશે અને 1/2 એમનેમ રહેશે. આ આવશે -π/4 થી π/4 1/cos²x એટલે sec²x થશે અને એનું તમે સંકલન કરશો તો tan x -π/4 થી π/4. અહીંયા તમે એવું પણ લખી શકો યુગ્મ વિધેય છે તો 2 × 0 થી π/4 એનાથી કોઈ ફરક પડતો નથી. રીત કોઈ પણ હોય, જવાબ આવવો જોઈએ. તો 1/2 અહીંયા π/4 મૂકશો, tan π/4 1 - tan -π/4 એટલે -1 તો અહીંયા +1 થશે. તો આન્સર તો છેલ્લે કેટલો આવશે? 1 જ આવશે. ચલો ક્લિયર થાય છે. 21 MCQ આપણે ટોટલ સોલ્વ કરાવ્યા. વિદ્યાર્થી મિત્રોનો મેથ્સના જેટલા પણ સપોર્ટ કરશે એટલા આગળ, મેં તમને આગળ પણ વાત કરી કે ગુજકેટ જે પેપર છે એમાં પણ અમે તમને પૂરેપૂરો સપોર્ટ મેથ્સની અંદર તમને મળશે અને બીજા જે વિષય છે એની અંદર તો મળશે જ, પણ અત્યારે આપણે આપણા વિષયની વાત કરીએ તો જેટલા આપણા લાઈવ સ્ટુડન્ટ છે એ દરેકને ખ્યાલ હોવો જોઈએ કે માત્ર તમારે વિડીયોને લાઈક કરે અને ચેટ સેક્શન તો ચાલુ જ રાખે તો અમને પણ ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે. એનાથી આગળ જોઈએ તો આ MCQ ની જો આપણે વાત કરીએ તો x⁻⁶ - 1 જો અહીંયા તમને
એક વસ્તુ ખાસ ખ્યાલ રાખવાનો કે છેદમાં +1 છે, તો ઉપર જો +1 લાવવું હોય તો -2 કરી નાખું તો 1 - 2 એટલે -1 આવી જાય. અને અહીંયાથી તમને સૂત્ર ખાસ યાદ હોવું જ જોઈએ, પણ કઈ રીતે આવે માત્ર તમને એકવાર બતાવી દઈએ તો a નો ઘન વત્તા b નો ઘન. તો a નો ઘન વત્તા b નો ઘન જે સૂત્ર છે અંશમાં આપણે મૂકશું. x² જે +1 છે એ તો એમનેમ જ રહેશે. અહીંયા જે પદ છે x6 + 1 એનું સાદુરૂપ a³ + b³ તો a + b a² - ab અને +b² - 2dx. અહીંયાથી તમે છેદ વિભાજન કરશો તો આ આવશે x4 - x² + 1 - 2 / x² + 1. હવે માત્ર એક સ્ટેપની અંદર સંકલન જે આપણો જવાબ છે તો એનું આપણે સંકલન કરીએ તો આ થશે x5/5 - (³ 3 + x - 2 અને અહીંયા આવશે tan−1 x + c. અરે ઓપ્શન આવશે a. બરાબર. એનાથી આગળનો MCQ જોઈએ. યસ, આ એકદમ સિમ્પલ છે. આ પણ sec2x તમને આપેલું છે 1/cos2x. જેટલા પણ આજે MCQ લીધા છે એનું લેવલ ગુજકેટ લેવલ પણ નથી, બોર્ડ લેવલની જ આપણે વાત કરીએ છીએ. તો એકદમ સિમ્પલ MCQ છે, તમને માત્ર સૂત્ર આવડતું જ હોય. અને અહીંયાથી જો તમે લસા લેશો એટલે cos2x સામે ગુણાકાર થાય અને ઉપર નીચે છેદમાંથી કેન્સલ થાય અને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ tan²x નું સૂત્ર છે. અને જો ખ્યાલ ન આવે તો હજી એક સૂત્ર મૂકી દઈએ 1 - cos2x એટલે 2sin²x / 2 cos²x. જો કે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે આ tan²x નું સૂત્ર છે ને, અથવા નો ખ્યાલ આવે તો બે સ્ટેપ તમારે વધારે લખવા પડે. એનાથી આગળ જોઈએ તો tan²x ની આપણે વાત કરીએ તો sec²x - 1 dx. ચલો અહીંયાથી આપણે સંકલન કરશું તો sec²x નું tan x - x + c. તો આપણો ઓપ્શન બી આવશે. ચલો આગળનો MCQ જોઈએ. યસ, અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું રહેશે 0 થી π/4 ની વાત કરીએ તો 0 થી π/4 ની અંદર કોણ મોટું હોય? હંમેશા કોસ જ મોટું હોય. ઓકે, તો અહીંયા તમને રકમ આપેલી છે, એનું સૂત્ર પણ આપણે આગળ ઘણી બધી વખત લખેલું છે, પણ અહીંયા 0 થી π/4 ની વાત કરેલી છે તો મોટું પદ હંમેશા પહેલા લખવું પડે, એમાંથી નાનું પદ બાદ થાય તો ધન સંખ્યા આવે, કારણ કે વર્ગમૂળમાં ધન સંખ્યા છે. તો અહીંયા તમારે લખવું પડશે 1 - sin2x છે એ cosx - sinx નો વર્ગ છે. આ સૂત્ર યાદ રાખજો તમે ખાસ. એનાથી આગળ જોઈએ તો વર્ગમૂળ કેન્સલ થાય એટલે અહીંયા વધશે cosx - sinx dx. cosx નું સંકલન થાય sinx અને -sinx નું અહીંયા આવશે cosx + c. તો ઓપ્શન આપણી પાસે આવશે ડી. બરાબર. આગળનો MCQ જોઈએ. અહીંયા તમને આપેલું છે tan x⁹ a tan x - 1. યસ, જો આ જવાબ આપણી પાસે ક્યારે આવે ને આપણે એ મેળવવાનો છે. તમને ખ્યાલ છે કે આ જવાબ ક્યારે આવે? જો આ log mod છેદ જવાબ ક્યારે આવે તો ઉપર f'(x) હોવું જોઈએ. ઉપર f'(x) મેળવવા માટે x ની tan ઘાતનું વિકલન tan x ની 9 તો છે જ, પણ tan⁻x નું વિકલન આ નથી. આપણી નજર આ બંને પદ ઉપર છે, એને આપણે એકવાર અહીંયા લખી દઈએ. tan⁻x નું વિકલન શું થાય? tan⁻x log tan થાય. હવે આ જે વિકલન જે છે એને આપણે આની સાથે સરખાવીએ, કારણ કે આ વિકલન જ છે તો જ અહીંયા લખેલું હોય. તો હવે આ tan⁻x log tan જે છે એ પદને આપણે અહીંયા સરખાવી દઈએ. tan⁻x - 1 છે. એક સ્ટેપ હજી વધારે લખીએ આપણે. a tan⁻x અને અહીંયા tan⁻1. આ બંને પદ કેન્સલ થશે એટલે tan⁻1 આ બાજુ આવે તો પ્લસ થાય તો tan log tan = a આપણો આન્સર રહેશે. પણ અહીંયા આ જે tan છે એને હજી ઘાતમાં લખેલી છે તો a = log 10⁻10 આવશે, જે તમને લોગના નિયમ મુજબ ખબર જ છે. તો આપણો આન્સર આવશે ડી. બરાબર. ચલો એનાથી આગળનો MCQ જોઈએ. અહીંયા તમને આપેલું છે 5x + 1, તમે એને લખી શકો 5x × 5 e2x - 1 એને તમે લખી શકો e2x અને e−1.
e⁻² ને તમારે બીજી રીતે લખવું હોય તો e⁻² પણ તમે લખી શકો છો. એનાથી આગળ જોઈએ તો અચળ પદને આપણે બહાર કાઢી લઈએ. x વગરના પદ હોય ને અચળ પદ છે 5e⁻⁻1. આ બે પદની જો આપણે વાત કરીએ તો અહીંયા લખી શકો 5. આ e⁻x², e⁻²x છે એને તમે કેટલી રીતે લખી શકો? એને તમે આમ પણ લખી શકો e⁻². એને તમે આ રીતે લખી શકો e²x. બંનેનો છેદમાં મતલબ આ બંને ઘાતમાં ગુણાકાર જ થાય. આ 2x જ લખેલું છે, આ પણ 2x જ લખેલું છે, પણ જેવી જરૂર હોય એવું પદ આપણે લખવું પડે. તો અહીંયા આપણે e⁻x લખેલું છે, બરોબર? તો અહીંયા તમે એવી રીતે લખો તો પણ ચાલે, કારણ કે પાછળ શું જરૂર પડે એ પહેલેથી ખબર ન હોય તો તમે આ e⁻²x જે આપેલું છે તમને એને તમે e² x પણ લખી શકો. એટલા માટે આપણે હવે 5e² x લખી શકીએ. ચલો એનાથી આપણે આગળ જોઈએ. ફરીથી 5 e⁻⁻1 તમને ખ્યાલ છે a⁻x નું સંકલન a⁻x ડિવાઈડ બાય log a. હજી એકદમ સિમ્પલ તમને ખ્યાલ છે, એક સ્ટેપ વધારે લખી લઈએ એટલે પાછળ લખવું ન પડે. વચ્ચે જો ગુણાકાર હોય તો અહીંયા લખી શકાય log e². એનાથી આગળ જોઈએ તો અહીંયા ફરીથી આપેલું છે 5e⁻⁻1. ઉપર આપણે ઘાતને અલગ અલગ આપી દઈએ ઓપ્શન મુજબ 5x e⁻²x ડિવાઈડ બાય log 5 પ્લસ 2 આગળ આવશે અને 1 વધશે તો log 5 પ્લસ 2 વધશે. અહીંયા આગળ જોઈએ તો આ થશે 5x પ્લસ 1 અને e⁻²x માઇનસ 1 log 5 પ્લસ 2. તો એ ટાઈપનો આપણો ઓપ્શન છે સી. બરાબર? તો યસ, આવા એમસીક્યુ પણ બોર્ડની અંદર પૂછાઈ શકે. બરાબર? બીજું તો આમાં વધારે કઈ છે નહીં. એનાથી આગળનો એમસીક્યુ જોઈએ. આ પણ સિમ્પલ એમસીક્યુ છે અને ઘણી બધી વખત તમે જોયેલો પણ હશે. અહીંયા તમારે વિસ્તરણ કર્યા સિવાય કોઈ ઉપાય જ નથી. a પ્લસ b નો હોલ સ્ક્વેર a² પ્લસ 2ab પ્લસ b². એનાથી જો આપણે એક સ્ટેપ લખીએ, અહીંયા તમને ખ્યાલ છે આનું સંકલન તરત થઈ જાય, અહીંયા પણ સંકલન તરત થાય, પણ tan² નું સંકલન ન થાય. કેમ? કારણ કે નિત્યસમ મૂકવો પડશે sec² માઇનસ 1. તો હવે આપણે જો અહીંયા સાદુરૂપ આપીએ તો આ sec² એટલે 2 થશે. એનાથી આગળ જોઈએ તો આ આવશે અહીંયા યસ -1 ને પણ સાથે જ લખી નાખીએ અને અહીંયા પદ આવશે 2 sec tan. ચલો આગળ જોઈએ આપણે તો 2 sec² ની જો આપણે વાત કરીએ તો એ થશે tan x, આ થશે -x, 2 એમનેમ રહેશે. sec x tan x નું સંકલન sec x પ્લસ c. બરાબર? ચલો આગળ જોઈએ આપણે તો આ બંનેમાંથી આપણે 2 ને જો કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે sec પ્લસ tan -x પ્લસ c. ઓપ્શન આવશે a. ચલો બરાબર? ચલો આગળનો એમસીક્યુ. ચલો મને ફટાફટ એકવાર ચેટ સેક્શન ની અંદર આન્સર આપી દે કે આગળનો એમસીક્યુ શું આવે. બરાબર? ત્યાં સુધીમાં આપણે એકવાર પાણી પી લઈએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આન્સર આપી રહ્યા છે. અત્યારે આપણી પાસે વાંચવાનો ટાઈમ નથી, પણ હું એવી આશા રાખું કે જેટલા પણ મારા વિદ્યાર્થી છે એ આન્સર આપતા રહીએ. ચેટ સેક્શનની અંદર x⁻51 અહીંયા tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x એટલે π/2 થશે. π/2 અચળ છે, x⁻51 છે એનું સંકલન n+1 ડિવાઈડ બાય n+1 પ્લસ c થાય. જો આગળ તમે ઓપ્શન ની અંદર ચેક કરો તો આ ટાઈપનો કોઈ ઓપ્શન તમને આપેલો નથી, પણ એને શું કરેલું છે કે π/2 જે છે આપણે આ પદ છે એની જગ્યાએ π/2 લખેલું છે અને એ પદ ફરીથી પાછું એનું જે પદ છે એ માગે છે, એટલે કે π/2 છે એની જગ્યાએ ફરીથી તમારે tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x આપી દેવું પડશે. એ તો તમને ખ્યાલ છે કે જેટલું આપો એટલું તમારે પાછું આવશે, જેટલું આપો એટલું પાછું આવે. પણ પરીક્ષામાં કોઈને કાંઈ આપવાનું નથી તો પાછું નહીં આવે.
ચલો એનાથી આગળ જોઈએ MCQ x+1 નો સ્ક્વેર. ઉપર જો -1 છે તો x+1 -2 dx થશે. અહીંયા તમે છેદ વિભાજન કરશો તો 1/x+1 dx. -2 ને બહાર કાઢી લઈએ તો x+1 નો સ્ક્વેર થશે. આગળ જોઈએ તો આ થશે log mod x+1 -2. મેં તમને આગળ એકવાર વાત કરી હતી, ફરી એકવાર 1/x² એ કોનું વિકલન થાય? -1/x નું થાય. તો 1/x² કોનું સંકલન થાય? -1/x એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો તરત આપણો આન્સર આવી જાય. તો log x+1 + 2 ડિવાઇડ બાય x+1 + c. ચલો આગળનો MCQ જોઈએ. એકદમ સિમ્પલ, ઘણી બધી વખત તમે જોયેલો હશે MCQ. જો બાજુમાં 2sin² x હોય તો cos 2x ના 3 સૂત્ર છે, એમાં 2sin² વાળું એક સૂત્ર છે તો એનો જ ઉપયોગ કરીએ. તો 1 - 2sin² x + 2sin² x ડિવાઇડ બાય cos² x. માઇનસ પ્લસ કેન્સલ થાય એટલે 1/cos² એટલે sec² dx. અને એનું તમે સંકલન કરશો તો tan x + c થાય. તો ઓપ્શન આપણો C આવશે. ઓકે, ચલો હવે આપણે પેન થોડીક ચેન્જ કરી લઈએ જેમાં તમને મજા આવે. આગળ ફરીથી સૂત્ર છે phi. મેં તમને આ સૂત્ર આગળ યાદ રાખવાનું કીધું હતું, x² નો ક્યુબ + 1 નો ક્યુબ. તો એનું સૂત્ર હું ડાયરેક્ટ લખીએ છીએ કે 5 એમનેમ રહેશે. x⁻6 + 1 નું સૂત્ર a નો ઘન + b નો ઘન a + b a² - ab + b² ડિવાઇડ બાય x² + 1. અહીંયા જોઈ શકો છો આ બંને કેન્સલ થશે, 5 ને એમનેમ રાખીએ. અત્યારે અહીંયા સંકલન કરીએ તો 5/5 3 + x. પણ 5 નો આપણે અંદર ગુણાકાર કરી નાખીએ તો 5 5 કેન્સલ થાય એટલે x⁻5 - 5/3x³ + 5x + c. તો આપણો ઓપ્શન આવશે B. ચલો ફટાફટ MCQ આપણે એટલા માટે ચલાવીએ છીએ કે પરીક્ષા એકદમ કલાકો નજીક છે અને તમારો સમય ન બગડે એટલા માટે આપણે કોઈ બીજી વાત કરતા નથી લેક્ચરની અંદર. દરેક લેક્ચરની હું વાત કરું છું. ઓકે, ખાસ સમયનું મહત્વ છે, બાકી તો બીજું કોઈ મહત્વ છે નહીં. ચલો હવે આપણે અહીંયા fx મેળવવા માટે અહીંયા log mod છેદ લખેલું છે. જુઓ તમે અહીંયા આ છેદ છે, તો આપણે બહુ લોજિક લગાવવાની જરૂર નથી. fx તમને મેળવવાનું કીધું હોય ને તો બંને બાજુ તમે વિકલન કરી નાખો. બંને બાજુ તમે જો વિકલન કરશો તો સંકલન ને વિકલન 1 થઈ જાય. તો માત્ર આપણું વિધેય વધશે fx ડિવાઇડ બાય log sin x. અને અહીંયા તમે વિકલન કરશો log fx નું વિકલન થાય 1/fx. અને fx ની જો વાત કરીએ તો log sin x નું વિકલન 1/sin x, sin x નું cos x એટલે cot x થશે. અહીંયાથી આગળ જોઈએ તો આ બંને કેન્સલ થઈ જાય તો fx = cot x આપણો આન્સર આવશે. તો ઓપ્શન આવશે D. ચલો એનાથી આગળ એકદમ સિમ્પલ 1/√1 - x. ચલો તો 1/√x dx જે છે તમને ખ્યાલ છે આ સૂત્ર તમારે x ની 1/2 ઉપર લઈ જાવ એવું કાંઈ યાદ નથી રાખવાનું. 1/√x એટલે 2√x, વાત ખતમ. ચલો તો અહીંયાથી તમે સંકલન કરો તો 2√1 - x. x નો સહગુણક. ખાસ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે લખતા ભૂલાય નહીં. જો તમને આ ટાઈપનો MCQ આપેલો જ હોય પ્લસ માઇનસ વાળો, વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે, એની મહેનત તો એ કરે જ છે, પણ થોડુંક જ્યારે જવાબ લખતા હોઈએ ને ત્યારે થોડુંક 5 સેકન્ડ શાંતિ રાખવાની પછી જ સિલેક્શન કરવું. આગળ યસ, MCQ તમે ઘણી વખત જોયેલો હશે, પણ આપણે બતાવી દઈએ કે તમને ખ્યાલ છે. આ સૂત્ર છે ઉપર કેવી રીતે આવેલું છે, તો એ આવી રીતે આવેલું છે. x⁻4 આ x² છે ને તમે આવી રીતે લખી શકો 2x². એમાંથી હું એક x² ને બાદ કરું તો x² જ લખેલું ગણાય. હવે એનાથી આપણે આગળ જોઈએ તો આ પૂર્ણ વર્ગ પદાવલી છે. x² + 1 નો સ્ક્વેર અહીંયા આવશે -x². a² - b² ની વાત કરીએ તો a - b a + b. હવે આ પદની જગ્યાએ આપણે સીધું આ પદ અહીંયા લખશું અને લખવા કરતાંય તમને ખ્યાલ આવી જાય કે x² - x + 1 એ કેન્સલ થઈ જાય એટલે માત્ર આટલું જ પદ વધશે x² + x + 1. અને એનું તમે સંકલન કરો
તો ક્યુબ બાય 3 પ્લસ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ અને પ્લસ સી થશે. ઓકે, તો બધું પ્લસ છે એટલે ઓપ્શન એ જ આવશે એમાં. ચલો આગળનો MCQ જોઈએ. અહીંયા તમને આપેલું છે x1 માઇનસ x cot x. કાંઈ પણ ખબર નથી પડતી એટલા માટે આપણે cot x જે છે એને લખી શકીએ cos x ના છેદમાં sin x. આગળ જો આપણે sin x ને લસા લઈએ તો એ લસા અંશમાં જશે, ત્યારબાદ sin x માઇનસ x cos x dx. આવા MCQ ની અંદર તમારે એકમાત્ર વાર ટ્રાય કરવાની છે કે ખરેખર જો ઉપર ગુણાકાર છે ને તો એ છેદનું વિકલન તો નથી ને. એકવાર જોવા માટે આપણે છેદ બરાબર t લઈ લઈએ. છેદ બરાબર જો આપણે t લઈ લઈએ તો sin x માઇનસ x cos x બરાબર t, અને એના માટે જો આપણે વિકલન કરીએ તો sin x નો cos x, અહીંયા ગુણાકારનો નિયમ હોવાથી આપણે કાઉન્સ કરી દઈએ તો x અચળ cos x નું વિકલન માઇનસ sin x પ્લસ cos x અચળ x નો 1, ત્યારબાદ કાઉન્સને આપણે પૂરો કરી દઈએ dx બરાબર dt. અહીંયા જોઈ શકો છો કે આ cos x અને આ માઇનસ cos x કેન્સલ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ x sin x dx બરાબર dt. બરાબર, ચલો જોઈએ એનાથી આગળ. તો x sin x ની જો વાત કરીએ તો એ dt થશે અને છેદમાં આવશે t 1/, અને એનો આન્સર આવશે log mod t, અને t ની જગ્યાએ તમને ખ્યાલ છે આટલું મોટું પદ sin x minus x cos x plus c. બરાબર, ચલો એકવાર ચેટ સેક્શન ની અંદર મને આન્સર આપી દે. કેટલા 35 MCQ આપણે સોલ્વ કરાવ્યા. શું હવે ખરેખર તમને 35 MCQ તો સમજણ પડવી જ જોઈએ. બરાબર, ચલો એનાથી આગળ જોઈએ તો x raised to e minus 1. થોડુંક અહીંયા આપણે ચેક કરી લઈએ. તમે જુઓ x raised to e છે એટલે x e એટલે કોઈ પણ સંખ્યા છે, તો x raised to n જે છે એનું વિકલન શું થાય, n x ની n minus 1, મતલબ e અહીંયા ઘટે છે. એના માટે તમને અહીંયા પદ આપેલું છે e raised to x, e raised to minus 1 એટલે છેદમાં e લખી શકાય, x raised to e plus e raised to x લખેલું છે. બસ આટલું જ પદ આપણને દેખાવું છે ને આવા જ MCQ બોર્ડની અંદર પૂછાય. કારણ કે 60 મિનિટની અંદર એ જે 17 વર્ષનો એક સ્ટુડન્ટ એ 50 MCQ સોલ્વ કરે તો એના માટે આખા ગુજરાતની જો વાત કરીએ તો એ અઘરા MCQ નો પૂછે તમે એનું ટેન્શન નહીં લેતા. કારણ કે અઘરા MCQ કોઈનાથી નો થાય કલાકની અંદર પૂરા કરવા માટે. તો MCQ નું જે ગણતરી છે એ આટલી નાની નાની જ રહેશે, અને એટલે આજના લેક્ચરની અંદર જે MCQ છે એકદમ સહેલા છે. આનાથી સહેલા તો હવે છે નહીં. ચલો અહીંયા લસા લઈએ તો ઈ લસા લઈએ. તમને ખ્યાલ છે ઈ ને અચળ હોવાથી આપણે બહાર કાઢીએ. અહીંયા ઈ આવે એની જગ્યાએ આપણે બહાર લઈ લઈએ તો e raised to x raised to e minus 1 plus e raised to x છેદમાં x raised to e plus e raised to x. તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ છેદનું વિકલન ઉપર સેટ થઈ ગયું છે તો log mod છેદ તમે આરામથી લખી શકો, અને દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જ જાય કે ઓપ્શન કયો આવશે, C. આગળનો MCQ જોઈએ. અહીંયાથી પણ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે 3x² કોનું વિકલન થાય તો x³ નું વિકલન થાય, એટલે આપણે એ જ રીતે નીચે પદ લખવું પડે, અને તો જ તમે x³ બરાબર t ધારશો અને વિકલન કરશો તો ઉપરનું પદ આવી જાય અને તમને સરળતાથી MCQ નો 1 માર્ક મળી જાય. અહીંયા આવશે t² + 1 જે કોનું છે, tan inverse t નું સંકલન છે, અને tan inverse t એટલે x³ + c એટલે ઓપ્શન B, અને તમને 1 માર્ક મળે. આગળનો MCQ જોઈએ તો અહીંયાથી થોડુંક આપણે જો લોજિક જોઈએ તો આ જે પદ છે અહીંયા આ પદનું જો x - 2 / x નું તમે છેદ વિભાજન કરો તો 1 - 2/x થશે, અને છેદમાં 2 log x - x થાય. અહીંયાથી એક સિમ્પલ વસ્તુ છે. તમે જો 2 log x નું વિકલન કરો તો 2/x અને આનું -1, તો આ જ છે ને વિકલન ઉપર છે. બસ ખાલી માઇનસ આપણે અંશમાંથી બહાર લઈ લઈએ તો બંને ચેન્જ થઈ જાય નિશાની, અને છેદ તો એમનામ જ રહેશે. છેદમાં કોઈ t ધારવાની, તમે t ધારશો તો એક જ વસ્તુ થશે. જો તમને ખ્યાલ ન હોય તો t ધારશો તો એનાથી કોઈ ફરક નહીં પડે, પણ તમે જો t નહીં ધારો તો તમારો સમય બચશે.
તો f dash x divided by fx ની વાત કરીએ તો છેદનું વિકલન ઓલરેડી ઉપર છે 2 log x નું 2/x - 1 f dash x divided by fx એટલે log mod fx plus c તમારો આન્સર આવશે. પરંતુ ઓપ્શનની વાત કરીએ તો ક્યાંય પણ આગળ માઇનસ નથી એટલે આ -1 ને ઘાતમાં આપણે લખીએ તો અહીંયા -1 હોય તો એ પદ છેદમાં લખાય તો log 1/2 log x minus x અને પ્લસ c. બરાબર. ચલો આગળનો MCQ. યસ એકદમ સિમ્પલ MCQ છે. આ પણ 1 + x² નું વર્ગમૂળ છે તો તમે 1/2 લખી શકો. બાજુમાં x લખેલું છે. તમે બસ બાજુમાં એકદમ સિમ્પલ સ્ટેપ કે 1 + x² નું વિકલન 2x થાય તો 2 નથી તો 2 વડે ગુણાકાર ભાગાકાર કરો. હવે એકદમ સિમ્પલ સૂત્ર બની ગયું fx ની n ઘાત બાજુમાં એનું વિકલન. તો તમને સૂત્ર ખ્યાલ છે fx ની n+1 / n+1 એટલે કે 3/2 2/3 plus c 2 કેન્સલ થાય તો આન્સર આવશે 1/3 1 + x² ની 3/2 એટલે ઓપ્શન આવશે D. ચલો આગળનો MCQ. યસ આ પણ એકદમ સિમ્પલ. તમે માત્ર તમને એક જ પહેલું સ્ટેપ આઈડિયા આવી જાય કે જો હું છેદ વિભાજન કરું તો તરત જ સૂત્ર બની જાય છે. અહીંયા આવશે 1 / √1 + x² dx. તમને ખ્યાલ આવી જાય મેં તમને કેટલી વખત કીધું છેદનું વિકલન ઉપર સેટ થઈ જાય 1 નું 0 x² નું 2x નથી ભાગાકાર કરો તો અહીંયા આવશે 1/2 f dash x divided by √fx. તમને એવું લાગતું હોય તો એકવાર તમને યાદ રહે તમને યાદ છે પણ એકવાર ચાર્જિંગ કરી લઈએ કે તમને તરત યાદ રહે જ છે પણ ફરીથી પાછું યાદ રહે ક્યાં સુધી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી. તો f dash x divided by √fx નું સૂત્ર 2√fx થશે અહીંયા અને અહીંયા આવશે 1/√x² + s² એટલે log x plus √1 + x² અને plus c તો આપણો આન્સર આવશે તો √1 + x² plus log x plus √1 + x² plus c ઓપ્શન c. આગળનો MCQ જોઈએ. યસ તો આ ટાઈપના MCQ પણ પૂછાઈ શકે બોર્ડની અંદર. અહીંયા જોઈ શકો છો કેટલી વખત આ નિયમ આવી ગયો લોગમાં ઘાત આગળ આવશે તો x log x નો વર્ગ dx અને અહીંયાથી ફરીથી એક સ્ટેપ વધારે આપણે લખીએ કૌંસ તમે જો અહીંયા છોડશો તો x² log x² dx. આગળ તમે જોઈ શકો છો અહીંયાથી એક x ઉડી જશે તો આપણે લખશું log x નો સ્ક્વેર * 1/x. તમને ખ્યાલ છે કે fx ની n ઘાત અને બાજુમાં એનું વિકલન f dash x હોવાથી fx ની n+1 / n+1 એટલે કે 2+1 / 2+1 એટલે કે 3/3 તમે લખી શકો એટલે ઓપ્શન આવશે B. આગળનો MCQ જોઈએ. આ પણ એકદમ સિમ્પલ છે. તમે અહીંયા આ જે છેદમાં જે પદ આપેલું છે એને તમે આવી રીતે પણ લખી શકો 1/x log x અને / log x. હવે અહીંયાથી તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય કે આ log x નું તમે વિકલન કરો log x નું તમે વિકલન કરો તો શું આવશે? આ જે log x નું તમે વિકલન કરો તો શું આવે? 1/log x અને log x નું પાછું 1/x વિકલન. તો તમે જુઓ ને એ વિકલન ઉપર છે તો f dash x divided by fx હોય તો log mod છેદ એનો આન્સર આવશે તો log x plus c. આગળનો MCQ જોઈએ. યસ જો આવા MCQ જ્યારે પણ પ્રતિ વિધેય આવે એટલે હંમેશા તમારે યાદ રાખવાનું કે પ્રતિ વિધેય બરાબર હંમેશા t ધારવાનું. તો tan inverse x² બરાબર જો તમે t ધારશો અને વિકલન કરશો 1/1 plus x² નો સ્ક્વેર એટલે x⁴ 2x dx બરાબર dt. આગળ તમે જોઈ શકો છો કે 2x 1 plus x⁴ dx એટલે dt થાય ને આના બરાબર t dt થશે અહીંયા અને અહીંયા આવશે સંકલન t²/2 plus c અને 1/2 t² એટલે લખાય tan inverse x² નો સ્ક્વેર પ્લસ c એટલે ઓપ્શન B. ચલો આગળનો MCQ જોઈએ તો યસ અહીંયા તમને તરત જ ખ્યાલ આવી જાય પણ એકવાર આપણે ફરીથી રકમ લખી નાખીએ 2√x 1 plus x.
રકમ લખવા માટે તમને ખ્યાલ છે √x અને x માંથી આપણે √x ને t લઈએ, √x ને t લઈએ અને બંને બાજુ અહીંયા તમને ખ્યાલ છે વર્ગ કરીએ ને તો x બરાબર t² થાય, પણ વિકલન કરીએ ને તો 1/2 √x dx is equal to dt થઈ જાય. ચલો તો 1/2 √x dx એટલે dt થાય અને અહીંયા આવશે 1 + t² અને અહીંયા dt. તમને ખ્યાલ છે કેટલી વખત આવી ગયું tan ઇન્વર્સ t નું સંકલન, અને t ની જો વાત કરીએ તો t એટલે √x, તો ઓપ્શન આવશે બી. ચલો આગળનો MCQ જોઈએ. અહીંયા આપણે રેશનલાઇઝ એટલે કે કરણી એટલે કે સમીકરણ આપણે કરવું પડશે. તો માઇનસ નું સમીકરણ તમને ખ્યાલ છે કે આપણે પ્લસ વડે ઉપર નીચે ગુણાકાર કરવો પડશે એ જ પદ વડે. આગળ જોઈએ અહીંયાથી તો તમને તરત જ ખ્યાલ આવી જાય કે x+3 નું જે વર્ગમૂળ છે એને 1/2 લખાય, √x નું વર્ગમૂળ ને પણ 1/2 લખાય, a - b a + b તમને ખ્યાલ આવી જાય કે a² - b². ફરીથી આપણે એક સ્ટેપ લખીએ તો અહીંયા આવશે x+3 ની 1/2 ઘાત પ્લસ x ની 1/2 ઘાત, છેદમાં તમે જોવો તો વર્ગમૂળ કેન્સલ થશે એટલે x+3 - x. જો આવા તમને પદ આવડતા હોય, તમને ખ્યાલ છે આવી કોઈ લખવાની જરૂર નથી. આ તો અત્યારે આપણે એટલા માટે લખીએ છીએ કે ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થી જો ચેનલ પરથી આપણે વિડીયો જોવે તો એને નબળામાં નબળા વિદ્યાર્થીને પણ દરેક સ્ટેપની અંદર ખબર પડે, એટલા માટે આપણે દરેક સ્ટેપ લખતા હોઈએ છીએ. કોઈ પણ MCQ એને એમ ન થાય કે આ સ્ટેપ ક્યાંથી આવ્યું. આગળ જોઈએ તો આ 1/3 ને આપણે કોમન કાઢી લઈએ અને અહીંયા x ની n નું આપણે સૂત્ર મૂકીએ. x ની n એટલે n+1 એટલે 1/2 +1 એટલે 3/2 2/3. x ની 1/2 નું સંકલન થશે n+1 એટલે 3/2 2/3 પ્લસ c. ઓપ્શન તમે જોઈ શકો છો, બ્રેકેટ આપેલો નથી તો આપણે અંદર ગુણાકાર કરીએ તો 2/9 x+3 3/2 + 2/9 x 3/2 પ્લસ c. એટલે ઓપ્શન આપણી પાસે આવશે C. ચલો એનાથી આગળનો MCQ. એનાથી આગળના MCQ ની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા તમને fx મેળવવાનો છે. તો અહીંયા ઉપર તમને આપેલું છે x² + 1/2. તમે આનું સાદુરૂપ આપશો તો એ આવશે x² - 2x અને +1. આપણે x² + 1 ને છેદ વિભાજન સરળતાથી થાય એટલા માટે આપણે સાથે રાખીએ છીએ. અહીંયા આપણે છેદ વિભાજન કરીએ તો 1 ઘાત કેન્સલ થાય એટલે છેદમાં 1 ઘાત વધશે અને અહીંયા આવશે -2x / x² + 1/2. આ જે પદ છે એનું તમે સંકલન tan ઇન્વર્સ x થશે અને અહીંયા x² + 1 ની -2 ઘાત * 2x dx તમે કરો તો તમને દેખાવું જોઈએ કે x² + 1 ની -2 છે, એમાં x² + 1 નું વિકલન 2x બાજુમાં છે. તો fx ની n ઘાત * f'x કરશો તો fx ની n+1 એટલે -2 + 1 એટલે -1 - 1 પ્લસ c, અથવા તમે x² + 1 બરાબર t મૂકીને પણ દાખલો ગણી શકો છો. એનાથી આગળ આપણે જોઈએ તો આ આવશે tan ઇન્વર્સ x. માઇનસ ની વાત કરીએ તો એ પ્લસ થશે અને માઇનસ ઘાતને આપણે છેદમાં લખીએ તો 1/x² + 1 + c. fx પૂછેલું છે તો એનો આન્સર આવશે 1/x² + 1. બરાબર. ચલો એનાથી આગળનો MCQ દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે ચેટ સેક્શનની અંદર આન્સર ચાલુ રહેવા જોઈએ. જેટલા પણ તમે આન્સર સાચા આપશો એટલો તમારો કોન્ફિડન્સ વધશે. બોર્ડ એક્ઝામની અંદર કોન્ફિડન્સ જ એક વસ્તુ છે, બાકી તમે વાંચેલું છે એનો કોઈ મતલબ નથી. વાંચેલું છે એ બધું પરીક્ષાની અંદર ભૂલાઈ જાય જો કોન્ફિડન્સ ન હોય તો, પણ તમારો તો કોન્ફિડન્સ બની જ રહે અને એટલા માટે આપણે 47માં MCQ થી આપણે શરૂઆત કરીએ. તો ચલો આગળનો MCQ 47 અને એ 47 ની અંદર આપણે જોઈએ છીએ sec x અને tan³ x છે એને તમે આવી રીતે લખી શકો tan x * tan² x. અહીંયા તમે લખી શકો છો tan x * tan² x. આ જે * tan² x એની જગ્યાએ નિત્યસમ લખી શકો છો sec² x - 1 dx.
આ લખવાનું કારણ શું છે તમને અહીંયા જુઓ તમે, જો આપણે sec x બરાબર t ધારીએ તો એનું વિકલન સેટ થઈ જાય sec into tan dx બરાબર dt. અહીંયા જોઈ શકો છો sec tan dx એટલે dt થાય, પણ અહીંયા આવશે t સ્ક્વેર માઇનસ 1 dt. તમે સંકલન કરશો તો ક્યુબ બાય 3 માઇનસ t પ્લસ c થાય. એમાં તમે t ની જગ્યાએ કિંમત મૂકશો તો sec ક્યુબ x માઇનસ sec x અને પ્લસ c તમારો આન્સર આવશે, એટલે ઓપ્શન એ આવશે. બરાબર. ચલો એનાથી આગળનો MCQ જોઈએ. અહીંયા આપેલું છે 10⁴. તો એકદમ સિમ્પલ છે ને, તમે એને લખી શકો tan² x into tan² x. કોઈ પણ એકની જગ્યાએ તમે નિત્યસમ મૂકી શકો છો. તો અહીંયા tan² x છે એને આપણે એમનેમ રાખીએ ને અહીંયા નિત્યસમ મૂકી દઈએ sec² x minus 1. અંદર તમે ગુણાકાર કરશો તો tan² x into sec² x dx અને માઇનસ tan² x, અહીંયા શું વધશે ગુણાકાર કરશો તો માઇનસ tan² x. એનું તમે સંકલન તો થાય નહીં એટલે નિત્યસમ જ મૂકી દો ને, તો એક સ્ટેપ લખવું નહીં. હવે અહીંયા જોઈ શકો છો tan નું વિકલન બાજુમાં છે તો fx ની n into f' x, તો fx ની n+1 divided by n+1 સૂત્ર બનશે. અને અહીંયા sec² x નું tan x સંકલન થાય, માઇનસ માઇનસ પ્લસ 1 નું x અને પ્લસ c આવશે. તો tan³ x by 3 માઇનસ tan x પ્લસ x પ્લસ c ઓપ્શન આવશે B. ચલો આગળનો MCQ 49 માં MCQ ની જો આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે √3 + 5 sin² x અને ઉપર તમને આપેલું છે sin x into cos x. તમારે માત્ર એટલું જ જોવાનું છે કે છેદનું વિકલન સેટ થાય છે કે નહીં. તો 3 નું 0 અહીંયા આવશે 10 sin x into cos x. 10 આપણી પાસે નથી તો છે આપણે ઉપર નીચે ગુણાકાર ભાગાકાર f' divided by √fx નું મેં આગળ તમને સૂત્ર લખેલું હતું 2√fx અને પ્લસ c અને આ આવશે 1/5 √3 + 5 sin² x plus c. અને એની સાથે આપણે જોઈએ 50મો MCQ. 50માં MCQ ની જો આપણે વાત કરીએ તો એ થશે √25 - 9x² એટલે 5² અને -3x² dx. એની અંદર x નો સહગુણક પેલા લખવાનો, પછી સૂત્ર યાદ કરવાનું કે 1/√a² - x² નું સૂત્ર શું થશે sin inverse x/a. તો 1/3 sin inverse 3x/5 plus c ઓપ્શન આવશે C. આગળનો MCQ જોઈએ. આ પણ એકદમ સિમ્પલ MCQ છે. 1/√9x² છે એને લખાય 3x² plus 5 નો વર્ગ. માત્ર x નો સહગુણક તમે 3 ને છેદમાં મૂકો, 1/√x² plus a² નું સૂત્ર બને log x plus √x² plus a² અને plus c. ઓપ્શન D આવશે. આગળનો MCQ જોઈએ. અહીંયા તમને ખ્યાલ આવી જાય કે આ જે પદ તમને આપેલું છે અંતિમ પદ વાળું છે, -2x નો અંતિમ પદ +1 જ બને. કેટલી વખત આવી ગયું છે તો x - 1 નો સ્ક્વેર, આ આવશે √2 નો સ્ક્વેર. એને હવે આપણે વર્ગમૂળની અંદર લખી નાખીએ એટલે સૂત્ર બની જશે x - 1 નો સ્ક્વેર √2 નો સ્ક્વેર. 1/√x² plus a² એટલે x નો સહગુણક 1 છે એટલે લખતા નથી, તો x - 1 plus √ આ જે પદ છે તમને ખ્યાલ છે એની જગ્યાએ રકમ જ લખાય x² - 2x plus 3 અને plus c. તો આપણી પાસે x - 1 અહીંયા પ્લસ છે એટલે ઓપ્શન આવશે C. બરાબર. મજા તો આવે છે ને કે નહીં? જો ખરેખર મજા આવતી હોય ને, જો તમને ખરેખર MCQ આવડતા હોય તો વિડીયોને લાઈક તો કરજો. આવું જનરલી આપણે કહેવાનું જ ન હોય મેથ્સના વિદ્યાર્થીઓ માટે. એ મને એટલો વિશ્વાસ છે કે મેથ્સના વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરશે અને શેર પણ કરશે, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ કદાચ ન હોય તો એ પણ એકવાર વિડીયો જોઈ શકે, જેથી કરીને એને MCQ કદાચ સોલ્વ ન કર્યા હોય તો સોલ્વ તો કરી શકે ને. ચલો એનાથી આગળ જોઈએ.
ઉપરના પદની જો વાત કરીએ તો બંને પદમાંથી આપણે આ જે બે પદ છે એની અંદરથી તમને ખ્યાલ છે છેદ વિભાજન બનાવવા માટે આપણે x² ને કોમન કાઢીએ તો x² + 3 + 1 વધશે અહીંયા, અને ત્યારબાદ x² + 3 તો છે. જો તમે હવે છેદ વિભાજન કરશો તો x² dx થશે, અને અહીંયા આવશે 1/x² + √3² થશે અહીંયા. ચલો ત્યારબાદ તમે સંકલન કરશો તો આ થશે ³ 3 1/x² + a² નું સૂત્ર 1/a tan inverse x/a + c. તો આ ટાઈપ તો આપણો ઓપ્શન છે ³ 3 1/√3 tan inverse x/√3. એનાથી આગળના MCQ જોઈએ. યસ, અહીંયા તમને a b તો ab કેટલા એના માટે આપણે આગળના પદનું આપણે સંકલન કરવું પડશે. 3t² ને લખાય √3t² + 2 નો વર્ગ. સૌ પ્રથમ પહેલો t નો સહગુણક એને આપણે છેદમાં લખીએ, અને 1/x² + a² એટલે 1/a tan inverse x/a + c. એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જુઓ a ની વાત કરીએ તો આ પદ છે એ a છે, bt એટલે t ની બાજુમાં છે √3/2 એ b છે. a અને b નો જો આપણે ગુણાકાર કરીએ તો a એટલે 1/2 √3 અને b એટલે √3/2 થશે. અહીંયા √3 કેન્સલ થાય તો આન્સર આવશે 1/4. ચલો બરાબર. આગળના MCQ ની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે x / x⁴ છે, તમે લખી શકો x² નો સ્ક્વેર. કેમ? કારણ કે તમે x² = t ધારશો તો એની અંદર x dx = dt/2 આવી જાય. તો સૌ પ્રથમ આપણે x² = t ધારીએ અને એનું તમે વિકલન કરશો તો 2x dx = dt, અને ત્યારબાદ x dx = dt/2 લખાય. એમાં x dx ની વાત કરીએ તો 1/2 અહીંયા આવશે t² - 1² dt. એનાથી જો આપણે આગળ જોઈએ તો અહીંયા આવશે 1/2 1/x² - a² એટલે 1/2a log t - 1 / t + 1 + c. આ આવશે 1/4 log t ની જો આપણે વાત કરીએ તો t આવશે x² - 1 / x² + 1 અને + c. તો 1/4 x² - 1 / x² + 1 એટલે ઓપ્શન આવશે a. આગળનો MCQ જોઈએ. 1/1 + cos²x. હજુ આવા MCQ માં તમારે ખાસ પહેલું સ્ટેપ યાદ રાખવાનું. શું તમે કરશો? 1 + cos²x મતલબ કોઈ સૂત્ર છે નહીં આપણી પાસે. તો તમારે જ્યારે cos²x આવે ત્યારે હંમેશા cos²x વડે ભાગાકાર કરો તો 1/cos²x ≠ 0 વડે ભાગતા લખવાની કોઈ જરૂર નથી, સમજ પડે એટલે આપણે લખેલું છે કે sec²x થશે. અહીંયા આવશે sec²x, cos²x વડે ભાગો એટલે 1 થાય, અને છેદમાં જે પદ છે એ અંશમાં તો આપણે sec²x dx લાવવા માટે અહીંયા નિત્યસમ મૂકવું પડશે. આનું નિત્યસમ થશે 1 + tan²x. તો આ આવશે 1 + tan²x + 1 એટલે 2 + tan²x. એને આપણે લખશું tan(x)² અને 2 એટલે √2 નો વર્ગ. ચલો અત્યારે આપણે 2 નો 2 જ રાખીએ. તમને ખ્યાલ છે ઉપર પદ બનાવવા માટે tan x = t લઈએ તો ઉપરનું પદ આવી જાય sec²x dx dt. એનાથી આપણે આગળ જોઈએ તો sec²x dx એટલે dt. અહીંયા આવશે t² અને અહીંયા આવશે √2 નો સ્ક્વેર. તમને ખ્યાલ હોવો જોઈએ કે 1/a tan inverse t/√2. આ સમયે બહુ સૂત્ર યાદ કરાવવાની જરૂર ન હોય વિદ્યાર્થી મિત્રોને. MCQ ફટાફટ બને એટલા વધારે સોલ્વ થાય એ જ આપણું ફોકસ છે અત્યારે. તો t ની જો આપણે વાત કરીએ તો t = tan(x) 1/√2 tan(x) + c. તો 1/√2 tan inverse 1/√2 tan(x) એટલે આપણો ઓપ્શન છે c. 56 MCQ આપણે સોલ્વ કર્યા. એનાથી આગળ જોઈએ 57માં MCQ. અહીંયાથી પણ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે અહીંયા અંતિમ પદ 4x હોય તો બાજુમાં 4 જ આવે, અને 13 લાવવા માટે આપણે 9 કરી દઈએ અહીંયા તો 13 થઈ જાય. તો પૂર્ણવર્ગ પદાવલી બનશે x + 2 નો સ્ક્વેર + 3 નો સ્ક્વેર. એની અંદર તમે છેદમાં જો પદ મૂકશો તો x + 2 નો સ્ક્વેર + 3 નો સ્ક્વેર
1/x² + a² નું સૂત્ર 1/a tan ઇનવર્સ x + 2/3 + c. ઓપ્શન આવશે બી. ચલો આગળનો એમસીક્યુ. આગળનો એમસીક્યુ એકદમ સિમ્પલ એમસીક્યુ. ખંડશઃ સંકલન tan ઇનવર્સ x બાજુમાં કાંઈ ન હોય તો 1 લખી શકાય. અને ખંડશઃનો નિયમ આપણે ખ્યાલ છે કે u અચળ v નું સંકલન ત્યારબાદ u નું વિકલન v નું સંકલન. ચલો tan ઇનવર્સ x 1 નું સંકલન x માઈનસ વિકલન થશે 1/1 + x², 1 નું ફરીથી x dx. એનાથી આગળ જોઈએ તો tan ઇનવર્સ x * x અહીંયા 1 + x² નું વિકલન 2x થાય, 2 નથી તો 1/2 વડે ગુણાકાર ભાગાકાર કરીએ f'(x) / fx તો સૂત્ર બનશે log mod fx + c. તો x tan ઇનવર્સ x -1/2 log 1 + x² + c એટલે ઓપ્શન બી. આગળનો એમસીક્યુ જોઈએ તો sin log x cos log x ની આપણે વાત કરીએ. ઘણી વખત એમસીક્યુ આવી ગયેલો છે. log x = t ધારીએ 1/x કરવાની કોઈ જરૂર નથી કારણ કે છે જ નહીં. તો log નો ગુણધર્મ x = e⁻t. બંને બાજુ વિકલન કરો તો dx = e⁻t dt. કિંમત માત્ર ને માત્ર તમે મૂકી દો તો ઉપર આવશે sin log x એટલે t, ત્યારબાદ log x t e⁻t dt. તમને ખ્યાલ છે sin નું વિકલન cos થાય તો આન્સર આવશે e⁻t sin t + c. e⁻t એટલે x અને t એટલે sin log x + c. x sin log x + c ઓપ્શન આપણી પાસે આવશે ડી. ચલો આગળનો એમસીક્યુ જોઈએ. આગળના એમસીક્યુ ની જો આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે x sin x જે છે અહીંયા આ જે sec ક્યુબ છે એને તમે sec * sec² લખી શકો. એની અંદર એક sec છે એ આના છેદમાં જશે અને એક sec² છે એને આપણે એમનેમ રાખીએ. તો એનાથી આગળનું સાદુરૂપ આપીએ તો sec છેદમાં જાય એટલે cos બની જાય તો એ થશે tan * sec² થશે. આગળ જોઈએ તો આ બંનેને આપણે સાથે રાખીએ અને u.v ખંડશઃ ફરીથી કારણ કે tan નું વિકલન બાજુમાં sec²x છે તો n+1/n+1 સૂત્ર બને. તો અહીંયાથી આપણે u અચળ v નું સંકલન આગળ u નું વિકલન v નું સંકલન અને આખા પદનું સંકલન. આગળ જોઈએ તો તમને ખ્યાલ આવી જાય કે આ જે પદ છે એની જગ્યાએ tan²x/2 લખી શકાય અને ત્યારબાદ x નું વિકલન 1 થાય. અહીંયા આવશે tan²x/2 dx. આગળ આપણે જોઈએ ફરીથી તો આ થશે x/2. અહીંયા એક સ્ટેપ આપણે ઓછું લખીએ એટલે કે આ tan²x છે એને નિત્યસમ મૂકવું પડે પછી સંકલન થાય એટલે એક સ્ટેપ આપણે લખવું ન પડે એટલા માટે. તો x/2 tan²x છે અને એમનેમ રાખશો અહીંયા માઈનસ અહીંયા તમે જોઈ શકો છો આ 1/2 એમનેમ રહેશે. આ જે પદનું સંકલન કરીએ તો એનું સંકલન થાય sec²x નું tan x 1 નું x + c. એનાથી આગળ હવે આપણે x/2 જે છે એને એમનેમ રાખીએ tan²x અહીંયા આ આવશે 1/2 tan x અને આ આવશે -x/2. હવે આપણે આ જે પદ છે એમાંથી x/2 ને કોમન કાઢી લઈએ તો વધશે શું tan²x -1 વધશે. tan²x -1 ની જો આપણે વાત કરીએ તો એ sec²x થશે અને -1/2 tan x. હજી આપણે 1/2 ને જો કોમન કાઢીએ તો x sec²x tan x + c. આવો ઓપ્શન આવશે x sec²x -1. યાદ રાખે નિત્યસમ તમને ખાસ યાદ રહેવો જોઈએ બીજો કોઈ છે નહીં એમાં. tan²x જે છે એમાંથી -1 કરીએ તો sec²x નિત્યસમ બને. sec² tan² = 1 નિત્યસમ જે અગાઉના ધોરણની અંદર આવી ગયેલો છે અને તમને યાદ પણ છે. યસ 60 MCQ આપણે જોયા બરાબર. ચલો એનાથી આગળ 61મો MCQ. 61મા MCQ ની જો આપણે વાત કરીએ cos ઇનવર્સ 1/x તમે એનો વ્યસ્ત કરશો sec ઇનવર્સ x કાંઈ નથી તો બાજુમાં 1 મૂકીને ખંડશઃ u v. ચલો u અચળ
v નું સંકલન, એનાથી આગળ જોઈએ u નું વિકલન, v નું સંકલન અને આખા પદનું સંકલન. તો ફરીથી sec inverse x થશે, 1 નું સંકલન x થાય, sec inverse x નું વિકલન 1 by mod x under root of x square minus 1 into 1 નું પાછું x dx, બંને કેન્સલ થઈ જાય. એનાથી આગળ જોઈએ તો x sec inverse x minus 1 by under root of x square minus a square નું સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ છે, log x plus under root of x square minus 1 અને plus c. તો x sec inverse x minus log x plus under root x square minus 1 plus c એટલે ઓપ્શન બી. એનાથી આગળનો MCQ આપણે જોઈએ તો અહીંયા તમને fx મેળવવાનું કીધું છે, બરાબર. fx ની જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ e raised to x, અહીંયા બંને પદ છે ને આપણે સાથે લખીએ 1 plus sin x divided by 1 plus cos x dx. આગળ આપણે જોઈએ તો e raised to x 1 plus sin x જે છે એનું સૂત્ર થશે 2 sin x by 2 cos x by 2 અને છેદમાં 1 plus cos x નું સૂત્ર બનશે 2 cos square x by 2 dx. ચલો અહીંયાથી આપણે માત્ર ને માત્ર છેદ વિભાજન કરીએ તો આ થશે 1 by 2 cos square x by 2 નું sec square x by 2 અને અહીંયા 2 2 કેન્સલ, cos કેન્સલ, 1 sin by cos એટલે tan x by 2. તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ tan fx છે અને tan નું વિકલન sec square x by 2 નું 1 by 2 એટલે f dash x છે. સૂત્ર ખ્યાલ છે e raised to x fx plus f dash x નું સૂત્ર બને e raised to x fx plus c, e raised to x fx plus c. આપણો ઓપ્શન આવશે e raised to x fx ની જો વાત કરીએ તો આ આપણો fx આવશે અને ઓપ્શન આવશે c, બરાબર. ચલો આગળનો MCQ જોઈએ. આ MCQ ની જો વાત કરીએ અહીંયા તમારે નવું સૂત્ર એક આવે છે, એની જો આપણે વાત કરીએ તો e raised to x અહીંયા 2 વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો 2 sin x cos x dx, તો આગળ પણ 1 by 2. આગળ જોઈએ તો 1 by 2 e raised to x sin 2x. દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે e raised to ax sin bx નું સૂત્ર વપરાય, પણ ઓપ્શન પરથી એવું સૂત્ર છે નહીં, તો એનું બીજું સૂત્ર એને આપણે અહીંયા હાઇલાઇટ કરી દઈએ. અહીંયા આપણે લખી નાખીએ કે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખો, MCQ ની અંદર પૂછાઈ પણ શકે. e raised to ax sin bx, એના બે સૂત્ર છે. પહેલું સૂત્ર આપણે લખતા નથી, તમને યાદ છે. બીજું સૂત્ર છે તમારે યાદ રાખવાનું e raised to x divided by under root of a square plus b square. અહીંયા ખાસ યાદ રાખવાનું sin bx minus tan inverse b by a, બરાબર. એનો ઉપયોગ અહીંયા આપણે કરશું. જો તો 1 by 2 એમ નામ રહેશે. આગળ e raised to ax એટલે a તો 1 જ છે એટલે અહીંયા e raised to x જ આવશે. a square plus b square એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4. એનાથી આગળ જોઈએ તો sin bx એટલે 2x minus tan inverse b by a એટલે 2 by 1 એટલે 2 plus c થાય. અને આ જે પદ છે એને આપણે 5 લખી નાખીએ ડાયરેક્ટ અને અહીંયા c આ આપણો જવાબ. તો ઓપ્શન આવશે e raised to x 2 root 5 sin 2x minus tan inverse 2 plus c, ઓપ્શન બી, બરાબર. ચલો આગળનો MCQ અહીંયા તમને આપેલું છે tan inverse x, બરાબર. તો અહીંયાથી તમને દરેકને મેં આગળ પણ વાત કરી કે જ્યારે પણ આ ટાઈપના MCQ પૂછાય ત્યારે ફરજિયાત તમારે tan inverse એટલે કે જે પ્રતિવિધેય છે એના બરાબર જ હંમેશા t ધારવાનું, તો જ વિકલન સેટ થઈ જાય. 1 by 1 plus x square dx બરાબર dt, અને અહીંયાથી તમારે લખવું હોય તો x બરાબર tan t પણ લખી શકાય. આગળ આપણે જોઈએ તો e raised to tan inverse x ને લખાય e raised to t, અહીંયા આવશે 1 plus x એટલે tan t, x square એટલે tan square t, 1 upon 1 plus x square dx એટલે dt. આગળ આપણે જોઈએ તો 1 plus tan square થી નિત્ય સમ આ tan t છે એ અહીંયા રહેશે, આ બંનેનો નિત્ય સમ sec square t, તો જ fx બનશે અને આ શું બનશે f dash x, બરાબર. ચલો તો આગળ જોઈએ તો e raised to x fx
પ્લસ એફ ડેશ એક્સ ની વાત કરીએ તો e રેસ ટુ એક્સ fx પ્લસ c અને e રેસ ટુ t ની તમે વાત કરશો તો t એટલે tan ઇન્વર્સ x અને અહીંયા તમે tan t ની વાત કરશો તો x અને પ્લસ c. ઓપ્શન આપણી પાસે આવશે c. ઓકે, અને 64 MCQ આપણે પૂરા કર્યા. એનાથી આગળ જોઈએ 65માં MCQ. 65માં MCQ ની વાત કરીએ તો તમને ખ્યાલ છે e રેસ ટુ x ડિવાઇડ બાય x માઇનસ 1 નો ઘન ઉપર આવશે x પ્લસ 1 છે. ઉપર જો આપણે પ્લસ 1 લાવીએ અને માઇનસ 2 લાવવા માટે માઇનસ 1 લાવવા માટે માઇનસ 2 કરીએ. ઓકે, એનાથી આગળ આપણે અહીંયા છેદ વિભાજન કરી લઈએ. હવે ઉપર 1 ઘાત છે તો અહીંયા આવશે 1 ડિવાઇડ બાય x પ્લસ 1 નો સ્ક્વેર 2 ડિવાઇડ બાય x પ્લસ 1 નો ઘન. તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે fx છે એને તમે અંશમાં લઈ જાઓ એટલે -2 x ની -3 થાય, છેદમાં લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય એટલે કે f ડેશ x છે જ. તો e રેસ ટુ x fx પ્લસ c. તમને ખ્યાલ છે સંકલનના ઘણા MCQ જોયા, એની અંદર e રેસ ટુ x હોય એટલે આ જ સૂત્ર બને. તો e રેસ ટુ x ડિવાઇડ બાય x પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ c એટલે ઓપ્શન a. ચલો એનાથી આગળ જોઈએ 66મો MCQ. આ એકદમ સિમ્પલ છે. અહીંયાથી તમને ખ્યાલ છે a બરાબર 4 અને b બરાબર 3 થાય. સૂત્ર પણ તમને ખ્યાલ છે, આપણે ડાયરેક્ટ જવાબ લખીએ e રેસ ટુ x ડિવાઇડ બાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 16 + 9 25. ત્યારબાદ શું આવશે e રેસ ટુ x sin bx જે છે એનું સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. પછી એવું લાગે આપણે તો એકવાર લખી નાખીએ, અથવા મને એવું લાગે વિદ્યાર્થી મિત્રોને યાદ હશે તો આપણે લખતા નથી. a sin bx માઇનસ b cos bx અને પ્લસ c. આપણી પાસે આવો ઓપ્શન છે e રેસ ટુ 4x 25 4 sin 3x 3 cos 3x ઓપ્શન b. ચલો આ MCQ નો ફટાફટ આન્સર આપે. ત્યારબાદ ફરીથી આપણે થોડુંક ચાર્જ થઈ લઈએ એટલે કે વોટર. આગળના લેક્ચર મતલબ આપણે આજે વિડીયો આગળના ઉતારેલા છે એની અંદર MCQ આઈ થિંક આના જેવો આવી ગયેલો છે. આ MCQ ની જો વાત કરીએ તો બધી બાજુ ખૂણા સરખા છે. e રેસ ટુ 2x તો અહીંયા પણ આ બંનેનો સરવાળો કરીએ તો ખૂણા સરખા થઈ જાય. e 2x અહીંયા આવશે log 2x પ્લસ 1/2x. દરેક જગ્યાએ 2x આપેલું છે તો વિકલન સેટ થતું નથી, એટલા માટે આપણે 2x બરાબર t ધારી લઈએ. વિકલન કરીએ x નું dx dt તો dx બરાબર dt/2 લખીએ. ત્યારબાદ e રેસ ટુ 2x એટલે t થાય. અહીંયા આવશે log 2x એટલે t, ફરીથી 1/t dt/2 એટલે અહીંયા /2. તો 1/2 e રેસ ટુ t fx પ્લસ f ડેશ x નું e રેસ ટુ x fx પ્લસ c. એનાથી જો આપણે આગળ જોઈએ તો આવશે 1/2 e રેસ ટુ t ની જો આપણે વાત કરીએ તો e રેસ ટુ t એટલે 2x થશે. અહીંયા આવશે log t ની જો વાત કરીએ તો એ પણ આવશે 2x પ્લસ c. તો આપણી પાસે જવાબ આવશે e રેસ ટુ 2x log 2x/2 ઓપ્શન a. આગળનો MCQ જોઈએ તો અહીંયા આપેલું છે x સ્ક્વેર x રેસ ટુ 6. તમને ખ્યાલ આવી જાય કે x ક્યુબ નો વર્ગ લખશું તો એનું વિકલન કરશું તો x સ્ક્વેર dx આવશે. એ જ રીતે આપણે અહીંયા સાદુરૂપ આપવું પડે. ચલો અહીંયા આપણે x ક્યુબ બરાબર જો આપણે t ધારીએ તો 3x સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ dt થાય, અને x સ્ક્વેર dx ની જો આપણે વાત કરીએ તો એ dt/3 થઈ જાય. અહીંયા તમે x સ્ક્વેર dx ની વાત કરો તો dt/3 થશે. અહીંયા અંડર રૂટ ઓફ x ક્યુબ નો સ્ક્વેર એટલે t સ્ક્વેર માઇનસ 1 dt. માત્ર ને માત્ર તમે અહીંયા સૂત્ર મૂકશો તો અહીંયા આવશે 1/3. ઓકે, 1/3 અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ની જો વાત કરીએ તો આપણે બ્રેકેટ કરશું x/2 અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, અચળ પદની નિશાની માઇનસ a સ્ક્વેર/2 log x પ્લસ અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અને પ્લસ c
આગળ જોઈએ તો 1 આ 2 ને એક કામ કરી આપણે બહાર લઈ લઈએ. ઓપ્શનમાં દરેક જગ્યાએ 6 આપેલું છે તો આ 2 બહાર લઈ લઈએ એટલે 1/6. t ની જો વાત કરીએ તો x³ √t² એટલે x raised to 6 - 1 minus 1 square એટલે 1 થાય. ફરીથી t ની વાત કરીએ તો t એટલે x³ થશે અને અહીંયા પ્લસ x raised to 6 - 1 અને પ્લસ c. તો આ ટાઈપનો આપણે ઓપ્શન જોઈએ તો x raised to 6 - 1 minus log ઓપ્શન ડી. બરાબર. ચલો 69 MCQ. અહીંયા તમને f(2) 0 તો f(x) કેટલા આ પણ MCQ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. બુકનો જ MCQ છે, તમને ખ્યાલ જ છે. પહેલા સ્વાધ્યાયની અંદર છેલ્લો MCQ. અહીંયા આ જે પદ જે છે એની બંને બાજુ આપણે સંકલન કરીએ. બંને બાજુ તમે સંકલન કરશો તો અહીંયા dy/dx નીકળી જશે એટલે કે f(x) બનશે. અહીંયા સંકલન કરીએ તો 4 ને બહાર કાઢી લઈએ. x³ dx -3 4 ઉપર જાય તો -4. અહીંયા સંકલન કરશો તો 4/4 થાય, એમાં 4 4 કેન્સલ, -3 x ની n નું સંકલન n+1/n+1 + c. આ તમને ખ્યાલ આવી જ ગયો છે. આગળ જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 3 3 કેન્સલ તો x raised to 4 + 1/x³ + c. આ આવી ગયો f(x). પરંતુ આપણે તો f(x) મેળવવાનો છે, એના માટે c મેળવવા માટે તમને પદ આપેલું છે f(2) = 0. એમાં આ જે 2 છે એમાં 0 આપેલું છે તો અહીંયા આપણે 2 મૂકી દઈએ તો 2 ની 4 ઘાત 16 + 2 નો ઘન 8 + c = 0. આનો તમે લસા લેશો તો 128 + 1 129. પેલી બાદ જાય તો -129/8 અને એને તમે અહીંયા મૂકશો તો -129/8 એ પદ આપણી પાસે d રહેશે. ચલો બરાબર. આગળનો MCQ જોઈએ 70મો MCQ. આ પણ ઘણી વખત તમે સોલ્વ કરેલો તો છે. a = 3e⁻x sin bx એટલે b = 4. માત્ર ને માત્ર સૂત્ર e⁻x / a² + b². a sin bx - b cos bx. ચલો તો આવો આપણી પાસે ઓપ્શન છે 3x/25. 3 sin 4x - 5 -4 એટલે ઓપ્શન એ. ખાસ ઓપ્શન તમારે બહુ શાંતિથી ચેક કરવાના રહેશે. જવાબ તો અહીંયા આવી ગયેલો છે પણ ઓપ્શન જે ચેક કરવા કે એ જવાબ બરોબર છે કે નહીં. બરાબર. ચલો અહીંયા છેદ વિભાજન દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે 1/cos² એટલે sec² થશે અને 5 અહીંયા તમે જો છેદ વિભાજન કરશો તો sin/1 cos એટલે tan થાય અને હજી એક cos એટલે sec × tan. આગળ તમે સંકલન કરશો તો આ થશે tan x + 5 sec tan નું સંકલન sec x + c. ઓપ્શન બી. આગળનો MCQ જોઈએ. યસ અહીંયા તમને આપેલું છે ઇન્ટિગ્રેશન 1/x. આ જે પદ તમને આપેલું છે એની જગ્યાએ તમે લખી શકો છો log x / log a. log એ અચળ સંખ્યા છે, એ અંશમાં આવશે પણ એને આપણે બહાર લખશું અને આ જે પદ છે એને તમે લખી શકો છો 1/x log x. આગળ જોઈએ તમે તો log x નું વિકલન થશે. ઉપર આપેલું છે 1/x તો f'(x) / fx log mod છેદ. તો આ ટાઈપનો આપણી પાસે ઓપ્શન છે. અહીંયા બેઝમાં e લખેલું છે તો log a બેઝ e log x + c. યાદ રાખે અટવાડવા માટે અહીંયા તમને આવું આપેલું છે. બરોબર. એનાથી આગળનું MCQ જોઈએ 1 + sin x. મને એવું લાગે દરેક વિદ્યાર્થી મિત્રોને MCQ આવડતો જ હશે. માત્ર ને માત્ર શું તમે કરવાનું સમીકરણ 1 - sin x અને ત્યારબાદ 1 - sin x. એનાથી જો આપણે આગળ જોઈએ તો 1 - sin x 1 - sin² x એટલે cos² x dx થશે. આ છેદ વિભાજન તમે કરશો તો 1/cos² x એટલે sec² x માઇનસ sin/cos ની વાત કરીએ તો tan અને into sec
આગળ તમે જોઈ શકો છો sec² x નું સંકલન tan x અને આ આવશે sec x + c. તો આપણી પાસે ઓપ્શન ડી તૈયાર જ છે. એનાથી આગળનો MCQ જોઈએ 74. એકદમ સિમ્પલ MCQ છે. આ દરેક વિદ્યાર્થી મિત્રોને MCQ આવડતો જ હશે. અહીંયાથી છેદમાંથી જો આપણે x ને કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે 1 + log x dx. અને આ જે 1/x છે એને તમે આ રીતે લખી શકો છો x 1 + log x. છેદનું વિકલન તમે જોશો તો ઉપર આપેલું છે તો સીધું log mod છેદ તમે લખી શકો છો, પણ ઓપ્શનની અંદર થોડોક અલગ રીતે જવાબ આપેલો છે. તો અહીંયા તમે log e લખો તો તમને ખ્યાલ છે કે વચ્ચે સરવાળો હોય તો log નો ગુણાકાર ex થાય. તો log ex + c એટલે ઓપ્શન C. એનાથી આગળ જોઈએ યસ આ નવો MCQ છે, તમારે ખાસ ધ્યાન રાખવું, પૂછાઈ ગયેલો MCQ છે ગુજકેટની અંદર, શાયદ બોર્ડની અંદર પૂછાય એટલે આપણે લીધેલો છે. આપણે પહેલા અલગ અલગ પદ આપી દઈએ. તમને ગ્રેટેસ્ટ ઇન્ટીજર x એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય આપેલું છે. હવે જો અહીંયા તમે જુઓ તો આ પદ તો એકદમ સિમ્પલ છે, એમાં કોઈ બહુ લોજિક છે નહીં. x નું સંકલન કરો તો x²/2 થાય. અહીંયા તમે 0 થી π/2 મૂકીને દાખલો ગણી શકો છો, પણ વાત અહીંયા છે એ જે sin x ની આપણે વાત કરીએ તો sin x જે છે એ 0 થી π/2 ની વચ્ચે છે. આ જે sin x 0 થી π/2 ની વચ્ચે છે તો એની અંદર x વચ્ચે છે એમ કહી શકાય. અને દરેક જગ્યાએ તમે જો હવે sin લેશો તો sin 0 sin x sin π/2 એટલે 1 તમે લખી શકો. એવું નથી, અહીંયા તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, પણ અહીંયા આપણે હવે અત્યારે sin લીધેલું છે દરેક જગ્યાએ તો sin જ લખીએ છીએ. sin 0 0 થશે, ત્યારબાદ sin x છે એને આપણે અત્યારે એમનેમ રાખશું અને sin π/2 એટલે 1 થાય. તમને ખ્યાલ છે 11મા ધોરણની અંદર મહત્તમ પૂર્ણાંક વિધેય કે sin x જે છે એનો જવાબ 0 આવશે. એનો મતલબ તમે જોઈ શકો છો આ પદ જે છે, આ સંકલન જે છે એનો જવાબ 0 આવે તો એ અચળ પદ થઈ ગયું. 0 નું સંકલન અચળ થાય, યાદ રાખે, એટલે કે c બની ગયું. એટલે કે આનું સંકલન હવે 0 બની ગયું ને. તો હવે આટલું જ પદ વધશે માત્ર. તો અહીંયા તમે સાદુરૂપ આપશો તો આ થશે π² / 4 - 0. તો આન્સર આવશે π² / 8. મને એવું લાગે કે હવે આ MCQ તમને સમજાઈ ગયો હશે. અને આવો જ એક MCQ જે છે એ પણ આગળ પૂછાઈ ગયેલો છે. તો એ આપણે જોઈએ આગળ. sin ની જગ્યાએ માત્ર cos છે, બીજું કઈ છે નહીં. અને આ MCQ તો દરેક વિદ્યાર્થી મિત્રો એવી આશા જ રાખતા હોય કે બોર્ડમાં આવા જ MCQ પૂછાય. તો આવો જ MCQ એક તો હોવાની શક્યતા છે. એકદમ સિમ્પલ કે જ્યારે પણ આવી રીતે પદ આપેલા હોય ત્યારે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છેદમાં 2 એટલે આન્સર π/4 આવશે, ઓપ્શન A. આગળનો MCQ જોઈએ તો આ પણ એકદમ સિમ્પલ છે. માત્ર e⁻x ને એમનેમ રાખવાનું. x નો તમે ગુણાકાર કરશો તો 1 થી e⁻x અહીંયા આવશે 1/x. x નો અંદર ગુણાકાર કરો x કેન્સલ એટલે log x. તમને ખ્યાલ છે log x fx કહેવાય. log x નું વિકલન 1/x થાય f'(x) છે. તો અહીંયા બનશે e⁻x fx + c અને 1 થી e. ચલો તમે માત્ર અહીંયા e મૂકશો તો e log e 1 થાય, માઇનસ તમે અહીંયા 1 મૂકશો તો log 1 0 બનશે. તો આન્સર આવશે e⁻e. એટલે કે આપણો ઓપ્શન આવશે C. ચલો એનાથી આગળ જોઈએ. આગળના MCQ ની વાત કરીએ. યસ, મેં તમને આગળ વાત કરી એમ કે આ cos x જે છે એનો આન્સર કેટલો થઈ જાય? 0 થઈ જાય. હમણાં જ આગળ મેં તમને વાત કરી ગુજકેટની અંદર આવા MCQ પૂછાય. cos x એ sin x અને cos x વાળો MCQ છે, એમાંથી એક પૂછાઈ ગયેલો હતો. ચલો આગળ cos x ની જો વાત કરીએ તો ખ્યાલ છે કે 0 અને π/2 ની વચ્ચે x છે. અહીંયા આપણે cos લેશું તો cos પ્રથમ ચરણની અંદર ઘટતું વિધેય છે, એટલા માટે અસમતા બદલાઈ જાય. કારણ કે cos જે છે એ ઘટતું વિધેય છે પહેલા ચરણની અંદર 0 થી π/2 ની અંદર. હવે આપણે જોઈએ તો cos 0 1 થાય. અહીંયા cos x ને આપણે એમનેમ રાખશું અને cos π/2 0 થાય. નાની સંખ્યા હંમેશા પહેલા લખાય ડાબી બાજુ અને 1 લખાઈને એનો તમે ગ્રેટેસ્ટ ઇન્ટીજર મહત્તમ પૂર્ણાંક વિધેય લેશો તો એ 0 થાય. એટલે આ પદ 0 થઈ ગયું. તો x નું સંકલન x²/2 થાય 0 થી π/2 અને તમે માત્ર ને માત્ર અહીંયા તમે શું મૂકશો? લિમિટ છોડશો તો π²/4 - 0 એટલે π²/8.
યાદ રાખજો, જેટલા નવા એમસીક્યુ છે, એક હું તમને વિનંતી કરું છું કે જેટલા નવા એમસીક્યુ છે તમને ખાસ પરીક્ષાની અંદર કદાચ પૂછાય તો તમને આવડવા જોઈએ જ. બરાબર? આગળનો એમસીક્યુ જોઈએ તો અહીંયા અમે આગળ પણ વાત કરી, આવો એક એમસીક્યુ આવી ગયો હતો કે યુગ્મ અયુગ્મ ચેક કરવું. આ અયુગ્મ વિધેય છે, કોસ તો યુગ્મ જ છે, 5 ઘાત અયુગ્મ વિધેય, બંને અયુગ્મ વિધેય છે તો અયુગ્મ વિધેયનું સંકલન 0 થાય. તો માત્ર યુગ્મ વિધેયની જ આપણે વાત કરીએ તો -π/2 થી π/2 માઇનસ cos x વધે છે, માઇનસ ને આપણે બહાર લખીએ, cos નું સંકલન sin x થશે અને આ આવશે -π/2 થી π/2. એમાં તમે જો કિંમત મૂકશો એટલે કે લિમિટ છોડશો, sin π/2 1 માઇનસ sin -π/2 -1 એટલે +1, તો આન્સર આવશે 2. ઓકે, અહીંયા યાદ રાખે કે અહીંયા આ જે માઇનસ છે એ કાં તો પ્લસ હોવું જોઈએ, એટલે અહીંયા આ ભૂલ છે, આ તમે ખાસ યાદ રાખજો, આન્સર -2 જ આવે આ રકમ મુજબ, અને અહીંયા જો પ્લસ હોય તો જ આન્સર 2 આવે. બરાબર? આગળની જો વાત કરી, યસ તમને ખ્યાલ હોવો જોઈએ કે 1/x √x² - 1 dx કોનું વિકલન છે? sec inverse x નું. તેનું સંકલન શું થાય? sec inverse x. યસ, તો અહીંયા જો આપણે આ પદની વાત કરીએ તો એનું સંકલન sec inverse x, સૂત્ર યાદ આવવું જોઈએ, √2 થી k બરાબર π/2. માત્ર લિમિટ તમે છોડો એટલે જવાબ આવી જાય. x ની જગ્યાએ તમે k મૂકશો તો sec inverse k - sec inverse √2 એટલે π/4. અહીંયા ભૂલ છે, π/12 આવશે, ખાસ યાદ રાખે, π/12. આગળ જોઈએ તો sec inverse k બરાબર આ થશે 15, π/12 એટલે 15 અને 15 વત્તા 45 એટલે 60. તમે લસા લેશો તો પણ π/3 જ આવશે. હવે k મેળવવા માટે sec inverse આપણે પેલી બાજુ લઈ જઈએ તો sec 60 થશે. sec 60 એટલે cos 60 નો વ્યસ્ત એટલે 2. sec 60 એટલે cos 60 1/2 થાય તો sec 60 કેટલા થાય? 2. આગળ જોઈએ 81મો એમસીક્યુ, એકદમ સિમ્પલ એમસીક્યુ છે. અહીંયા તમે લખી શકો છો √2 નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર. આગળ સૂત્ર મૂકશો તો x/2 √a² માઇનસ x² અચર પદની નિશાની પ્લસ a²/2 એટલે 2/2 sin ઇનવર્સ થશે સૂત્ર x/√2 અને લિમિટ યાદ રાખો 0 થી √2 ભૂલાય નહીં, અને માત્ર તમે હવે લિમિટ છોડશો તો √2 અહીંયા મૂકશો, √2 નો વર્ગ 2 થાય, 2 - 2 0 બનશે, પ્લસ અહીંયા 2 2 કેન્સલ, અહીંયા √2 મૂકશો તો sin ઇનવર્સ 1 વધશે, sin ઇનવર્સ 1 π/2 થશે, માઇનસ તમે 0 મૂકશો તો આખું પદ 0 થાય, અહીંયા 0 મૂકશો તો પણ 0 થાય, તો આન્સર આવશે π/2. કેટલો આન્સર આવશે? π/2, ઓપ્શન ડી. ચલો એનાથી આગળનો એમસીક્યુ. આગળના એમસીક્યુ ની જો આપણે વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે π/8 અને અહીંયા આપેલું છે 3π/8. આ જે √10x તમને આપેલું છે ત્યાં લખાય √sin x / cos x. ચલો માત્ર અને માત્ર હવે તમે લસા લેશો, π/8 to 3π/8 ની તમે લસા લેશો તો cos x અંશમાં આવશે અને અહીંયા બનશે cos x plus sin x. આ રકમ આવે એટલે દરેક વિદ્યાર્થીનો ચહેરો હસતો જ હોય, કારણ કે એને હવે MCQ આવડતો જ હશે. અહીંયાથી તમને ખ્યાલ છે રકમ મુજબ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છેદમાં 2 એટલે કે 3π/8 માઇનસ π/8 છેદમાં 2. તમે લસા લેશો એટલે 2π/8 છેદમાં 2 થશે, 2 કેન્સલ થાય તો આન્સર આવશે π/8. બરાબર? આગળનો MCQ જોઈએ. ફરીથી વિરોધી લિમિટ તમને આપેલી છે તો આ જે પદ છે એને તમારે fx કહી દેવાનું. log e⁵ minus x⁵ divided by e⁵ plus x⁵. એનાથી આગળ તમને ખ્યાલ છે કે અયુગ્મ યુગ્મ ચેક કરવું પડે, વિરોધી લિમિટ છે એના માટે x ની જગ્યાએ તમારે -x મૂકવું પડશે, એટલે કે log e⁵ એમનેમ રહેશે, x ની જગ્યાએ -x⁵. એનાથી આગળ ફરીથી e⁵ પ્લસ અહીંયા આવશે -x⁵. ચલો
આગળ થોડુંક આપણે સાદુરૂપ આપી દઈએ તો ફરીથી e⁵ માઇનસ x ની 5 ઘાત માઇનસ, આગળ માઇનસ હોવાથી પ્લસ થઈ જશે અને અહીંયા તો માઇનસ જ આવશે. પણ હવે આપણે આ જે પદ ભાગાકારનું છે એને આપણે ચેન્જ કરી દઈએ છેદ ઉપર અને અંશ નીચે લખીએ તો લોગના નિયમ મુજબ આગળ માઇનસ આવશે તો e⁵ x⁵ ડિવાઈડ બાય e⁵ માઇનસ x⁵ આવશે. જો આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આવશે f ઓફ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ જે પદ છે એ ફરીથી f ઓફ x બની ગયો. એનો મતલબ કે f જે છે એ અયુગ્મ વિધેય છે અને અયુગ્મ વિધેયનું સંકલન એ 0 થાય. કેટલો આન્સર આવશે? 0. બરાબર. ચલો એનાથી આગળનો MCQ જોઈએ. આ MCQ ની જો આપણે વાત કરીએ તો અહીંયા યસ, અહીંયા MCQ ના જે સવાલ છે એને આપણે આઈ કહી દઈએ અને ત્યારબાદ આગળ જે 0 થી π/2 છે ત્યાં નિયત સંકલનનો ગુણધર્મ x ની જગ્યાએ આપણે π/2 માઇનસ x લખી દઈએ. અહીંયા આગળ આવશે 1 + tan π/2 માઇનસ x. એનાથી આગળ તમે જોઈ શકો છો π/2 માઇનસ x એટલે cot x થશે અને ત્યારબાદ અહીંયા પણ 1 + cot x આવશે. પણ અહીંયા તો આપણે tan લાવવાનું છે તો આને આપણે રકમને નંબર 1 આપી દઈએ અને ત્યારબાદ જો tan લાવવા માટે આપણે લસા લઈએ તો એક સ્ટેપ ફરીથી વધારે લખીએ એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે 1/tan x. એનાથી આગળ આપણે લસા લઈએ તો ફરીથી લિમિટ આવશે 0 થી π/2, tan કેન્સલ થાય એટલે ઉપર 1 આવશે, અહીંયા tan x આવશે તો અહીંયા આપણે 1 + tan x જ લખી લઈએ અને એને આપણે નંબર 2 આપીએ. આ પણ ઇન્ટિગ્રેશન આય જ છે. 1 + 2 આપણે લઈએ તો ડાબી બાજુનો સરવાળો કરીએ તો i + i 2i થશે ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2. છેદ તમે જોઈ શકો છો બંને સમાન છે એટલે કે 1 + tan x થશે અને ઉપર લસા તમે લેશો તો એ આવશે tan x + 1. આ બંને કેન્સલ થશે તો અહીંયા 1 વધશે. આગળ આપણે જોઈએ તો અહીંયા આવશે 2i ઇઝ ઇક્વલ ટુ 1 નું x 0 થી π/2. તમે લિમિટ છોડો તો π/2 માઇનસ 0 કેટલો આવશે? π/4. બરાબર. ચલો એનાથી આગળ આ પણ MCQ ની જો વાત કરીએ તો અહીંયા આવશે 1/√e⁴ - 1 જે છે એને તમે લખી શકો x² - 1. ઓકે. ચલો હવે આપણે e⁵x² - 1 છે, આજુબાજુમાં પદ નથી પણ પહેલા આપણે e⁵x = t ધારી લઈએ ને પછી જોઈએ કે શું થાય છે. e⁵x dx dt. હવે e⁵x છે જ નહીં તો ગુણાકાર ભાગાકાર કરો. જો હવે આપણે આગળ કિંમત મૂકી દઈએ તો e⁵x dx એટલે dt બનશે અને e⁵x ની જગ્યાએ t, અહીંયા આવશે t² - 1. આગળ જ MCQ આવી ગયો કે આ sec inverse t નું વિકલન છે તો એનું સંકલન sec inverse t થાય અને પ્લસ c થાય અને t ની જગ્યાએ તમે લખી શકો છો sec inverse e⁵x. આગળના MCQ ની આપણે વાત કરીએ 86માં MCQ કે e⁵x છેદમાં x + 4 નો સ્ક્વેર, અહીંયા પણ x + 3 હોવાથી x + 4 - 1 dx થશે અને ત્યારબાદ તમે જો અહીંયા છેદ વિભાજન કરશો તો 1/x + 4 - 1/x + 4 નો વર્ગ થાય. સિમ્પલ. fx નો વિકલન શું થાય? 1/x નો વિકલન - 1/x². તો આન્સર આવશે e⁵x fx + c. ઓપ્શન A. ચલો આગળનો MCQ જોઈએ. આગળના MCQ ની જો વાત કરીએ તો આ પણ પૂછાઈ ગયેલો MCQ છે x³ x + 1. જો અહીંયા આપણે +1 - 1 કરીએ તો ઉપર સૂત્ર બની જાય. x³ + 1 નું સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે. x³ + 1 ની જો વાત કરીએ તો એનું સૂત્ર બનશે x + 1 x² - x + 1 અને અહીંયા આવશે -1 છેદમાં આવશે x + 1 dx. તમે જો અહીંયા છેદ વિભાજન કરશો તો x² - x + 1 અને -1/x + 1 વધશે અહીંયા.
હવે તમે જો અહીંયા સંકલન કરશો તો x સ્ક્વેર નું સંકલન થશે ક્યુબ બાય 3 માઇનસ x નું થશે સ્ક્વેર બાય 2 પ્લસ x અને 1 બાય x પ્લસ 1 નું થશે log mod x પ્લસ 1 પ્લસ c. તો આન્સર આવશે ક્યુબ બાય 3 માઇનસ x સ્ક્વેર બાય 2 પ્લસ x માઇનસ log x પ્લસ 1 પ્લસ c. ઓપ્શન આવશે ડી. બરાબર. એનાથી આગળનો MCQ જોઈએ. યસ, અહીંયા જો વિરોધી લિમિટ છે તો અહીંયા તમારે આ પદ છે ને fx જ ગણી લેવાનો. તો sin રેસ ટુ 5 cos રેસ ટુ 4. હવે તમે x ની જગ્યાએ જો માઇનસ x મૂકશો તો આવશે sin ની 5 માઇનસ અને cos રેસ ટુ 4 માઇનસ x. પણ sin તો અયુગ્મ વિધેય હોવાથી માઇનસ 12 આવશે અને યુગ્મ વિધેય છે cos કેવું વિધેય છે અને યુગ્મ અને આમાં 4 હોવાથી પણ યુગ્મ જ થાય તો એ પ્લસ જ થશે. તો હવે આ પદ છે એ માઇનસ fx બની ગયેલું છે એટલે કે જો અયુગ્મ વિધેય હોય તો તમને ખ્યાલ છે કે એનું સંકલન કેટલું થાય 0 થાય. એટલે ઓપ્શન બી આવશે. આગળનો MCQ જોઈએ. આ પણ એકદમ સિમ્પલ છે. માઇનસ π/4 થી π/4 1 પ્લસ cos 2x ને લખાય 2 cos સ્ક્વેર x dx અને એમાંથી આપણે 1/2 ને બહાર લઈ લઈએ તો માઇનસ π/4 થી π/4 1 બાય cos સ્ક્વેર x એટલે sec સ્ક્વેર x થાય. એનાથી આગળ જોઈએ તો એનું સંકલન 10x થશે. હવે અહીંયા તમે 2 ટાઈમ 0 થી π/4 બરોબર એ બધું લખવું હોય એ રીત કરવી હોય તો પણ ચાલે. આગળ જોઈએ તો 1/2 અહીંયા π/4 મૂકશો 10 π/4 1 થાય માઇનસ 10 માઇનસ π/4 માઇનસ 1 થાય એટલે પ્લસ 1 થશે તો આન્સર 1 આવશે. બરાબર. એનાથી આગળ ફરીથી ચેટ સેક્શન ની અંદર વિદ્યાર્થી મિત્રોનો આન્સર ચાલુ રહેવા જોઈએ. વિચાર કરો 90 મો MCQ આપણે લાઈવ લઈએ છીએ. 90 મો MCQ. ઓકે. તો 90 મો MCQ ની જો આપણે વાત કરીએ તો π/6 to π/3 1 plus sin રેસ ટુ 10 રેસ ટુ 4 છે એને sin by cos લખી શકાય. હવે તમે જો અહીંયાથી લસા લેશો તો છેદ ઉપર જશે. અહીંયા પદ આવી જશે cos રેસ ટુ 4x અને sin રેસ ટુ 4x. જો ઘાત સરખી હોય તો આ જ પદની આપણે વાત જોતા હોઈએ કે ક્યારે આવું પદ આવે અને હું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ નું સૂત્ર મૂકું એટલે કે π/3 માઇનસ π/6/2 એનું તમે સૂત્ર મૂકશો તો 60 માંથી 30 જાય તો 30 વધશે તો આન્સર π/12 આવે. ઓપ્શન આવશે બી. ચલો એનાથી આગળનો MCQ 91 માં MCQ ની વાત કરીએ. જો અહીંયા ખ્યાલ હોવો જોઈએ તમને 0 થી π એટલે ચરણ 2 થાય. 2 ચરણ હોય તો એનું સંકલન 2 જ થાય. પણ આપણે અહીંયા ગણતરી બતાવી દઈએ કે 0 થી π ની જો વાત કરીએ તો 0 થી π/2 પહેલા ચરણની અંદર cos વિધેય ધન હોય અને એનાથી આગળ આપણે બીજા ચરણની વાત કરીએ તો એ થશે cos માઇનસ એટલે આગળ આપણે માઇનસ લખેલું છે અથવા તમે અહીંયા માઇનસ પણ લખી શકો છો. તો cos નું સંકલન sin x થશે. અહીંયા 0 થી π/2 આવશે. આગળ જો તમે જોવો તો માઇનસ થશે. ફરીથી cos નું સંકલન sin π/2 થી π આવશે અહીંયા અને તમે લિમિટ છોડશો sin π/2 1 - 0 માઇનસ sin π એટલે 0 અને sin π/2 1 તો આન્સર 2. ચલો ઓકે. એનાથી આગળ 92 માં MCQ ની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે e2x. હવે આપણે એક કામ કરીએ અહીંયા 2x બરાબર t ધારી લઈએ અને અથવા ડાયરેક્ટ ચલો એક કામ કરીએ 2x એમનેમ જ રહેવા દઈએ અને સૂત્ર મૂકી દઈએ તો sin 2x છે એને લખાય 2 sin x cos x અને છેદમાં તમે લખી શકો છો 2 cos square x. આગળ જોઈ શકો છો કે e2x 1/2 માત્ર છેદ વિભાજન એટલે sec square x પ્લસ અહીંયા છેદ વિભાજન કરશો તો કેટલા આવશે 10x. ચલો ઓકે. તો 2 કેન્સલ, એક sin એક cos કેન્સલ થાય એટલે sin by cos 10 વધે. બરોબર છે. પણ જો અહીંયા તમે જોવો તો થોડુંક તકલીફ વાળું છે. જો 2x બરાબર આપણે t ધારી લઈએ
તો tan x નું વિકલન sec square x થાય, પણ આ 1/2 જે છે એની કોઈ જરૂર નથી. તો આપણે અહીંયાથી રીત થોડીક આપણે બદલી લઈએ. ઓકે, કે આ જે 2x બરાબર જો આપણે t ધારી લઈએ તો x બરાબર t/2 થાય, વિકલન કરશો તો dt/2 થઈ જાય, અને આગળ જોઈએ તો 2x એટલે t થાય, 1 + sin 2x એટલે t, અને 1 + cos 2x એટલે t, dx એટલે dt/2. ચલો માત્ર ને માત્ર હવે આપણે સૂત્ર મૂકીએ તો આ થશે 1 + sin t નું સૂત્ર 2 sin t/2 cos t/2, અને 1 + cos t નું સૂત્ર થશે 2 cos² t/2. ચલો આગળ જોઈએ. છેદ વિભાજન કરીએ તો 1/2 e જે છે એને એમનેમ રાખીએ. અહીંયા તમે જોઈ શકો છો 1/2 cos² t/2 નું sec² t/2 પ્લસ 2 કેન્સલ, 1 cos કેન્સલ એટલે sin/cos tan. આગળ જોઈ શકો છો આ fx થશે, એનું વિકલન બાજુમાં f' છે, તો 1/2 e tan t/2 પ્લસ c, અને t ની જગ્યાએ 2x tan 2x/2 એટલે x. તો આન્સર આવશે e2x tan x/2 ઓપ્શન C. બરાબર. યસ, આ ટાઈપના MCQ ગુસ્કેટની અંદર પણ પૂછાઈ શકે. યાદ રાખે, બોર્ડની અંદર જનરલી પૂછાય જ, એવું જરૂરી નથી આ પૂછાય, પણ આ ટાઈપના પૂછાઈ શકે, આટલી ગણતરી વાળા પૂછાઈ શકે. તમારા વિદ્યાર્થી મિત્રોને આ ખાસ ધ્યાન રાખવું. બરાબર. આગળ જોઈએ log x બરાબર t. તમને તરત જ ખ્યાલ આવી જાય કે log x બરાબર જો t લઈએ તો 1/x dx dt થઈ જાય. તમે અહીંયા કિંમત મૂકશો તો આ આવશે log x એટલે t² + 4t - 1. જો અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે t² + 4t - 1 છે, એનું આપણે અહીંયા ને અહીંયા જો સાદુરૂપ થોડુંક આપી દઈએ તો આ થશે 4t બાજુમાં 4, તો જ પૂર્ણવર્ગ પદાવલી બનશે, અને અહીંયા -3 થશે. આ આવશે t + 2 નો વર્ગ - √3 નો વર્ગ. ઓકે, એનાથી જો આપણે આગળ જોઈએ તો 1/ આ જે t² 4t - 1 ની જગ્યાએ હવે આ પદ લખી શકાય t + 2 નો સ્ક્વેર - √3 નો સ્ક્વેર. હવે તમે 1/x² - a² નું સાદુરૂપ આપો તો 1/2 a log x - a x - a / x + a. આગળ જોઈએ તો 1/2 √3 log t ની જો આપણે વાત કરીએ તો t એટલે log x + 2 - √3. એનાથી આપણે આગળ જોઈએ તો અહીંયા ઓપ્શનની અંદર 5 બતાવે છે, એનો મતલબ આપણે ક્યાંક ભૂલ થઈ છે. t² + 4t, યસ અહીંયા 3, સોરી અહીંયા 3 જે આપણેથી ભૂલથી લખાઈ ગયું. 3 ની જગ્યાએ કેટલા આવશે? 5 આવશે. ઓકે, તો √5². અહીંયા જ્યાં પણ 3 છે ત્યાં 5 થઈ જાય. કેટલા થઈ જાય? 5. ઓકે, એવું લાગે તો અહીંયા આપણે થોડુંક ગણતરીની અંદર સુધારો કરી દઈએ. √5 અહીંયા આવશે √5. છેદની જો આપણે વાત કરીએ તો એ થશે log x + 2 + √5. બરાબર. 4 - 5 - 1. તો 1/2 √5, અહીંયા પણ 1/2 √5. ઓપ્શન જે આપણી પાસે આવશે log x + 2 - √5, અને log x + 2 + √5 એટલે ઓપ્શન A. આગળનો MCQ જોઈએ તો 94મો MCQ છે 1/x² + a² x² + b². હવે જો આ ટાઈપના MCQ ની અંદર ઉપર તમે પદ સેટ કરો તો x² + a² ને x² ને તો કાઢવું જ પડે, ચલ છે નહીં, એટલે અચળ સંખ્યા હોય તમે લખી શકો. x² કેન્સલ થાય, a² - b² થઈ જાય. તો અહીંયા આપણે સાઈડમાં લખી નાખીએ કે 1/a² - b². આગળ હવે આપણે છેદ વિભાજન કરીએ અહીંયા તો x² કેન્સલ થાય એટલે આ થશે x² + b² - 1/x² + a². આગળ તમે જો સાદુરૂપ આપશો તો 1/a² - b² થશે. અહીંયા આવશે x² + b² નું સીધું સૂત્ર 1/a tan 1
x by b minus 1 by a tan inverse x by a plus c. તો આ ટાઈપનો ઓપ્શન આપણે જોઈએ તો 1 by a square minus b square 1 by b tan inverse x by b minus 1 by a x by a એટલે ઓપ્શન એ. ચલો આગળનો MCQ જોઈએ. આગળના MCQ ની વાત કરીએ 95મો MCQ જે છે એની જો આપણે વાત કરીએ તો x square plus 4x minus 7. તમને ખ્યાલ છે વિકલન તમે કરો તો 2x plus 4 થાય પણ ઉપર x plus 2 હોવાથી 2 વડે ગુણાકાર ભાગાકાર કરી નાખીએ તો ત્યારબાદ f dash x divided by fx ની વાત કરીએ તો log mod fx. પણ તમે ઓપ્શન જોવો તો આ ટાઈપનો ઓપ્શન છે નહીં એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ 1/2 log ની ઘાતમાં જાય અને કોઈ પણની 1/2 ઘાત હોય તો તમે વર્ગમૂળની અંદર લખી શકો છો x square minus 4x plus 7 plus c. તો આ ટાઈપનો ઓપ્શન આપણી પાસે કયો આવશે C. આગળનો MCQ આગળ 96માં MCQ ની યસ જો આ ટાઈપના MCQ તમારે ખાસ યાદ રાખવા કે આવા MCQ જ્યારે તમને cos square sin square પૂછાય તો છેદ બરાબર તમારે t લઈ લેવાનું. તો છેદ બરાબર તમે t લેશો એટલે કે ધારો કે p cos square x અને q sin square x બરાબર t અને તમે વિકલન કરશો તો p એમનેમ રહેશે 2 cos x નું minus sin x plus q 2 sin x નું cos x dx dt. આગળ તમે જોઈ શકો છો કે આ 2 sin x cos x જે છે એટલે sin 2x સૂત્ર બનશે પણ આગળ આવશે minus p sin 2x plus q sin 2x. sin 2x ને તમે કોમન કાઢશો તો હું પ્લસ વાળું પદ પહેલા લખીશ q minus p dx dt. q minus આજે sin 2x dx is equal to dt divided by q minus p. હવે અહીંયા માત્ર આપણે પદ મૂકી દઈએ sin 2x dx ની જગ્યાએ લખાય કે 1 divided by q minus p સંકલન આ જે પદ આખું આપેલું છે એને લખાય 1 by t dt. આગળ જોઈએ તો 1 divided by q minus p 1 by t ને લખાય log mod t plus c અને t એટલે તમને ખ્યાલ છે કે આ પદ તો 1 upon q minus p જે છે એવો આપણી પાસે એક જ ઓપ્શન છે એટલે એ જવાબ આવશે c. ચલો 97મો MCQ. આ MCQ તમે ઘણી વખત સોલ્વ કરેલો હશે તમે જોયેલો જ હશે કે અહીંયા 1 minus cos x square x ને તમે છેદમાં લઈ જાઓ તો sin square x. ચલો અહીંથી ઘણી બધી રીત થાય તમે સમીકરણ કરી શકો કોઈ પણ રીતે ગણી શકો પણ આપણે અહીંયા ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ 1 minus cos x છે તો 2 sin square x by 2 અહીંયા આવશે 2 sin x by 2 cos x by 2 પણ એનો વર્ગ થશે એટલે 4 sin square x by 2 cos square x by 2. આગળ જોઈ શકો છો આ બંને કેન્સલ થાય અહીંયા આવશે 1 by 2 તો 1 by 2 sec square x by 2. તમે એનું સંકલન કરશો તો tan x by 2 x by 2 નો 1 by 2 plus c. તો જવાબ આવશે tan x by 2 ઓપ્શન A. બરાબર. એનાથી આગળનો MCQ 98મો MCQ ની જો આપણે વાત કરીએ તો sin 2x cos 3x એની અંદર તમને a અને b આપેલું છે તો a plus b આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ આપણે 2 વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો આગળ 1 by 2 2 મોટો ખૂણો 3x આપણે પહેલા લખીએ અને sin 2x પછી લખીએ 2cs નું સૂત્ર તમને ખ્યાલ છે s minus s એટલે સરવાળો 5x અને બાદબાકી x. એનાથી આગળ આપણે જોઈએ તો અહીંયા સંકલન કરીએ તો sin 5x નું minus cos 5x છેદમાં 5 અને minus cos x એટલે આગળ plus cos x અને plus c. પણ આપણે 1 by 2 નો અંદર ગુણાકાર કરીએ તો minus 1 by 10 cos 5x અને plus 1 by 2 cos x plus c. જો આપણે ઓપ્શન ની વાત કરીએ તો a cos x એટલે આ જે આપેલું છે cos x ની બાજુમાં a છે અને આ તમને આપેલું છે b. a plus b ની જો આપણે વાત કરીએ તો a plus b જે છે
એની જગ્યાએ a એટલે 1/2 અને b એટલે -1/10 એમાં તમે લસા લેશો તો 10 આવશે, તો આવશે 4 એટલે 2/5. બરાબર. ચલો આગળનો MCQ જોઈએ. 99મો MCQ છે વિદ્યાર્થી મિત્રો. 99મો MCQ આપણે જોઈએ. બરાબર. 99મા MCQ ની વાત કરીએ તો અહીંયાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જો તમે આ જે x છે એનું વિકલન 1 થાય તો શાયદ આ log sec x નું વિકલન tan x બની શકે. એકવાર ચેક તો કરવાનું જ. તો આપણે જે છેદ છે એના બરાબર t ધારી લઈએ તો x log sec x બરાબર t, અને એનો તમે વિકલન કરશો તો 1 log sec x નું વિકલન 1/sec x, sec નું વિકલન sec into tan dx dt. આ sec sec કેન્સલ થશે તો આન્સર આવશે 1 tan x dx dt. ચલો હવે માત્ર ને માત્ર આપણે ઉપર કિંમત મૂકી દઈએ તો 1/t dt આવશે. 1/t નું સંકલન log mod t plus c અને log mod t એટલે x plus log sec x. તો આન્સર આવશે log x plus log sec x, ઓપ્શન C. અને વિદ્યાર્થી મિત્રો છેલ્લો MCQ 100, જે આપણું થંબેલ હતું 100મો MCQ છે સંકલનનો. તમારી ખ્વાહિશ હતી એ મુજબ કે e⁻x+1 ઉપર 1 લાવવા માટે e⁻x+1 તો -e⁻x કરવું પડશે. અને હવે અહીંયાથી જો આપણે છેદ વિભાજન કરીએ તો 1 dx e⁻x e⁻x+1 dx થાય, અને 1 નું સંકલન x થશે અને ત્યારબાદ છેદનું વિકલન ઉપર સેટ થઈ જાય તો log e⁻x+1 c થાય. તમને ખ્યાલ છે ઓપ્શન મુજબ આ જે x છે એને તમે લખી શકો છો log e⁻x. તો હવે આગળ જો જોઈએ તો આ જે log e⁻x લખી શકો છો એને તમે, અને -log e⁻x+1 c, અને માઇનસ હોવાથી log નો ભાગાકાર થાય તો e⁻x e⁻x+1 c. તો આપણો આન્સર આવશે A. તો વિદ્યાર્થી મિત્રો 100 MCQ આપણે ટોટલ પૂરા કર્યા તમારી જે ખ્વાહિશ હતી એ મુજબ. ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ એકવાર ચેટ સેક્શનમાં જણાવી દો કે તમને આજે જે આ 100 MCQ કમ્પ્લીટ કરાવવામાં આવ્યા છે, આ સેશન તમને કેવો લાગ્યો છે? વિડિયો ગમે તો વિડિયોને લાઈક જરૂર કરી દેજો. અમારી ટીમ કન્ટિન્યુ તમારા માટે દોસ્તો મહેનત કરી રહી છે. તમારી બોર્ડ પરીક્ષા, ગુજકેટ પરીક્ષાની અંદર એક બેસ્ટ પરિણામ અપાવવા માટે અમારી ટીમ તૈયાર છે, અને હજી પણ કન્ટિન્યુ સેશનો તમને મળતા રહેશે. ખાસ વિડિયોને લાઈક કરી આ સેશન તમને કેવો લાગ્યો છે કોમેન્ટ જરૂર કરી દેશો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો લિબર્ટીના 15 પેપરના સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. ત્યાર પછી 2-3 ચેપ્ટરના પાર્ટ પાડીને આખો સિલેબસ 5 લેક્ચરની અંદર તમને કમ્પ્લીટ કરવામાં આવ્યો છે. એના પણ વિડિયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂક્યા છે. અગત્યના એવા જે ચેપ્ટરો છે, વિકલ સમીકરણ છે, સંકલન છે, એના 4 માર્ક્સના જે દાખલાઓ પૂછાય છે એ પણ આપણી ચેનલ ઉપર વિડિયો મુકાઈ ચૂક્યા છે. તો ખાસ આ દરેક સેશનનો લાભ ઉઠાવો અને તમે પણ તમારી બોર્ડ પરીક્ષા તથા ગુજકેટ પરીક્ષાની અંદર એક બેસ્ટ પરિણામ મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના સેશનને આપણે એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા સેશન સાથે. ત્યાં સુધી બાય બાય.